હવે બધા તમે સેટ થઈ ગયા છો, રેગ્યુલર થઈ ગયા છો. હવે ભાઈ કેવું ચાલે છે? બધું વ્યવસ્થિત ચાલે છે? કોઈ શિકાયત કે કમ્પ્લેન? ના, શીખવા મળી રહ્યું છે રોજે કંઈક ને કંઈક. ચાલો, આન્સર રાઇટિંગનો ધીમે ધીમે ડર નીકળી રહ્યો છે. ગઈકાલે આપણે 2 પ્રશ્નો લખ્યા તો ખાસા એવા છોકરાઓના પહેલો આન્સર નહોતો થયો ટાઈમ પર, પણ સેકન્ડ આન્સર થઈ ગયું હતું, હે ને? તો તમે ટ્રાય કરો. એટલે પહેલાં આપણે એટલે જ પ્રશ્ન ડિસ્કસ કરીએ કે કોઈની પાસે કદાચ કન્ટેન્ટ ના હોય તો આપણે પહેલાં કન્ટેન્ટ ડિસ્કસ કરી લઈએ, અપ્રોચ ડિસ્કસ કરી લઈએ, પછી આપણે લખીએ, હે ને? તો જેનાથી આપણું શું થાય કે ટાઈમની અંદર પૂરું પણ થઈ જાય. ઓકે, બસ એટલું યાદ રાખજો કે રિવિઝન તમારે કરવું પડશે, કન્ટેન્ટ તમારી હાથમાં હોવું જોઈએ. હવે અહીંયા કોઈ એવું ખરી જે ગ્રુપમાં એડ નથી? મને તો કીધું કે ટેલિગ્રામ ગ્રુપમાં, ટેલિગ્રામના ગ્રુપ જે ઓફિશિયલ ગ્રુપ છે, અંદર અંદર તમે જે બનાવ્યું છે એ નહીં. તમે તો હમણાં બેચ મેનેજર દેખાય ને, તો એમને કહી દેવાનું કે મને ગ્રુપમાં એડ કરો. હમણાં મેં પૂછ્યું હતું કે બધા એડ છે, 3-4 છોકરાઓ જે રહી ગયા છે કદાચ એમના ધ્યાનમાં નહીં હોય, તો તમે લોકો એડ થઈ જાઓ. પછી હું પીડીએફ નાખું, નહીં તો પછી અડધા કહે છે હમણાં પીડીએફ મળી મને, પછી કે પીડીએફ નહીં મળી. હાજી, તો અચ્છા, તમે ફર્સ્ટ ટાઈમ, આજે ફર્સ્ટ લેક્ચર છે તમારો. શું નામ છે આપનું? તેજલ. જો હવે અત્યાર સુધી સારી વાત એ છે કે અત્યાર સુધીના રેકોર્ડિંગ થયેલા છે, તો તમને યુટ્યુબ પર જોવા મળી જશે. પછી હવે સોમવારથી કોઈ રેકોર્ડિંગ નહીં થાય, બરાબર? હા, તો પછી હવે રેગ્યુલર રહેજો, કેમ કે અત્યાર સુધી એકાદ કોઈની રજા પડી ગઈ, ઠીક છે, તો એ યુટ્યુબમાંથી તમને કવર થઈ જશે, વિડીયો તમને મળી જશે, આપણી ઓફિશિયલ ચેનલ છે ત્યાંથી મળી જશે. સોમવારથી કોઈ રજા ના પાડતા, બરાબર? અને સબ્જેક્ટ કયો ચાલુ કરીશું? આપણે ચર્ચા કરી હતી પોલિટી, બંધારણ. હવે એવો કોઈ ક્લાસમાં છોકરો નહીં હોય જેને બંધારણ નહીં વાંચ્યું હોય. હું એવું માની શકું કે તમારું સોસાયટી વાંચવાનું બાકી હોય, પણ બંધારણ વાંચવાનું બાકી હોય એવું તો હું માની જ ના શકું, બરાબર? એટલે નેક્સ્ટ વીક પોલિટી, આખો વીક આપણે પોલિટીનો જ રાખ્યો છે, ડન. જેમાં આખો વીક આપણે ગવર્નન્સનો રાખ્યો, એવી રીતના નેક્સ્ટ વીક પોલિટી. બધી જ થીમ્સ જોઈ લઈશું, થીમ્સ આધારિત આપણે આન્સર રાઇટિંગ પણ કરી લઈશું, બરાબર? ચાલો, તો અત્યાર સુધી આપણે એક મેથડ એકદમ જોરદાર પાવરફુલ કરી દીધી આપણી. કઈ મેથડ પાવરફુલ કરી? કમ્પોનન્ટ મેથડ. એકદમ સ્ટાન્ડર્ડ મેથડ છે. હવે એટલે ફિક્સ કરી લેવાનું કે ભાઈ ગવર્નન્સના જેટલા થીમ્સ આપણે ક્લાસમાં ભણ્યા એ થીમ રિલેટેડ હવે કોઈ પણ પ્રશ્ન પૂછાય સીધી કમ્પોનન્ટ મેથડ આવી જોઈએ, બરાબર? બીજી એક મેથડ તમે સમજી ગયા છો, એપ્લિકેશન બાકી છે, એસડીજી મેથડ પણ શીખાય તો ગયું છે. એસડીજી ગોલ બધાને યાદ છે? હવે 2 દિવસ થાય એકાદ ગોલ પૂછી લઉં. એસડીજી 13 કયો છે? ક્લાઇમેટ એક્શન છે. હા, એટલે 13, 14, 15 તો ક્લાઇમેટ જ છે. સરસ. હું એમ પૂછું 11 નંબર એસડીજી 11 સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કમ્યુનિટીઝ. તો 12 નંબર કયો છે? રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન. શાબાશ. 8 નંબર કયો છે? જો બાજુમાં જો, ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ. 7 નંબર કયો છે? અફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી. ચલો ઠીક છે. હવે આજે એક નવી મેથડ શીખવાની છે, બરાબર? મેથડનું નામ P3I. સપ્લાય ચેઇન મારી શીખવાડવાની ઈચ્છા હતી, પણ જ્યારે ઇકોનોમી કરીશું, સપ્લાય ચેઇન અને ડિમાન્ડ એન્ડ સપ્લાય 2 અલગ અલગ મેથડ છે, બરાબર? એ ઇકોનોમીમાં આપણે ભણીશું. આજે આપણે કઈ મેથડ શીખવાની છે? P3I. પહેલાં હું તમને ક્વેશ્ચન બતાવી દઉં, પ્રશ્ન આપણે સમજીએ, પછી હું તમને મેથડ બતાવું, પછી તમે લોકો જાતે પોઈન્ટ જનરેટ કરશો. આ મેથડ એટલી સ્ટાન્ડર્ડ જોરદાર મેથડ છે, બરાબર? અને ગવર્નન્સમાં એકદમ સટીક બેઝ છે. ચલો પહેલાં આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ફોર્મેટવાળા પેજ બધા લોકો લઈ આવ્યા છે ને? હવે એવું તો નથી કે તમે રફ પેજમાં લખશો, ના, આજે બધા આ ફોર્મેટવાળા પેજમાં લખવાનું થશે. 2 પ્રશ્નો આપણે ગઈકાલની જેમ આજે લખીશું. હા, આ પ્રશ્ન વાંચો. ચલો બધા હવે ધ્યાન આપો. શું કહે છે આ પ્રશ્ન? કે ભાઈ પરંપરાગત અમલદારશાહી એટલે નોકરશાહી પણ કહી શકો, અમલદારશાહી માળખું અને સંસ્કૃતિએ ભારતમાં સામાજિક આર્થિક વિકાસની પ્રક્રિયાને અવરોધી છે. ટિપ્પણી કરો. ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર એન્ડ કલ્ચર have hampered the process of socio-economic development in India. Comment. હવે એક મને ટેલ વર્ડ દેખાય છે, કોમેન્ટ. ગઈકાલે આપણે ડિસ્કસ શું છે આપણે શીખ્યું. ડિસ્કસ શું છે, પછી બીજું આપણે શું શીખ્યા હતા? ક્રિટિકલી ઇવેલ્યુએટ, ક્રિટિકલ એનાલિસિસ, બરાબર? ઓલમોસ્ટ સેમ જ છે ડિસ્કસ અને ક્રિટિકલ એનાલિસિસ. બસ ડિસ્કશન જ્યારે આવે ત્યારે એક્ઝામ્પલ તમારે વધારે નાખવાના થાય, કાં તો કરંટ ગવર્મેન્ટ સ્કીમ જે છે તમારે વધારે નાખવાની
થાય. અને ઓલું ક્રિટિકલી એનાલિસિસ હોય એટલે વધારે પોઝિટિવ નેગેટિવ વધારે કીવર્ડ્સથી આપણે વાત કરીશું. ઓકે ને, ડેટા તો નાખવાનો જ છે બંનેમાં. હવે પાછળ વર્ડ શું આવી ગયું? કોમેન્ટ. એટલે ટેલ વર્ડ છે. ઓકે, ડાયરેક્ટિવ, અમુક લોકો ડાયરેક્ટિવ વર્ડ્સ પણ કહે છે કે આ દિશામાં આપણને લઈ જાય છે. બરાબર. હા, તો હવે તમે શાંતિથી પહેલાં આ કોમેન્ટ તમે થોડી વાર સાઈડમાં મૂકી દો, છે જ નહીં આ શબ્દ એવું વિચારો. ખાલી આટલું તમે વાંચો, અહીંથી અહીં સુધી શું કહેવા માગે છે તમે મને પહેલાં તમે મને સમજાવો. વાંચી લો, શાંતિથી વાંચી લો. કાલ તમે નતા કિંજલ? કેમ? તમે ક્યાં હતા? ઇન આઉટ નહીં થવાનું, ઇન જ રહેવાનું. હાજી, સમજાયું? પ્રશ્ન સમજાયું? કોને કોને સમજાઈ ગયું? પ્રશ્ન શું કહેવા માંગે છે? બસ આટલા જ. પ્રશ્ન નહીં સમજાણો? શું લખવાનું એ ચિંતા ના કરો. શું લખવાનું છે એ તો એના માટે તો આપણે અહીંયા છીએ ને. આ તમારા માટે બાઉન્સર ક્વેશ્ચન થાય કે ના થાય? આ ફસાયેલો પ્રશ્ન છે. તમને લાગે છે કે ભાઈ ઈઝી છે, ફસાઈ દીધો તમને? કેટલા લોકોને એવું ફીલ થાય છે કે આ પ્રશ્ન ફસાઈ દીધો છે? હા, એ બધી હું ચર્ચા કરીશ, પણ કેટલા લોકોને પ્રશ્ન વાંચીને એવું લાગે છે કે આ પ્રશ્ન ફસાવે એવો છે, તમને ટ્રેપમાં ફસાયા છે, જાલમાં ફસાયા છે? ઇઝીલી ભાઈ એક લાઈનના જે ક્વેશ્ચન હોય ને, બહુ ઘાતક પ્રશ્ન હોય. લાંબા પ્રશ્ન હોય ને એના ટુકડા કરવા એટલા ઈઝી હોય, પણ એક જ લાઈનનો પ્રશ્ન હોય ને તો એ કેમ કે દો ધારી તલવાર છે, અહીંથી બી કાપશે ને અહીંથી બી કાપશે. આ પ્રશ્ન એવો છે, આ યુપીએસસી નો પ્રશ્ન છે, ભૂકા ભૂલાઈ દે એવો પ્રશ્ન છે. આમ જોવા જાવ તો કશું નથી, પણ જેને મેથડ ખબર છે એના માટે કશું નથી. જેને મેથડ નથી ખબર એના માટે બોમ્બ છે આ પ્રશ્ન. કેમ કે હવે તમે જુઓ આ પ્રશ્ન શું કહે છે, સમજો તમે. પરંપરાગત અમલદારશાહી એટલે નોકરશાહી, જે આપણે આઈએએસ ની વાત કરીએ સિમ્પલ સમજવા માટે, તો પરંપરાગત અમલદારશાહી જે માળખું છે અને સંસ્કૃતિએ ભારતમાં સામાજિક અને આર્થિક વિકાસની પ્રક્રિયાને અવરોધી છે. એટલે આ લોકોના લીધે આપણો દેશ આગળ નથી વધતો એવું કહે છે. અને એના માટે તમારે ટિપ્પણી કરવાની છે, કોમેન્ટ કરવાની છે. હવે પહેલા તો કોમેન્ટનું મિનિંગ શું છે એ આપણને નથી ખબર અત્યારે. બીજું કે ધીસ ઇઝ અ નેગેટિવ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ પોઝિટિવ હોય તો વાત અલગ હોય, આ સ્ટેટમેન્ટ કેવું છે? નેગેટિવ. અને એને શું તમે આખો આન્સર તમે નેગેટિવ લખશો તો પ્રશ્ન તો નેગેટિવ પૂછેલો છે. બહુ મોટો જાલ છે કે આજના દેશના જેટલા બ્યુરોક્રેટ છે એ જ કારણ છે. સોશિયો ઇકોનોમિક જે ડેવલપમેન્ટ જે રોકાઈ ગયું છે કાં તો ધીમું થઈ ગયું છે એનું કારણ આ જ છે. એટલે સીધી ગોળી મારી છે, હારી બંદૂક અને હાર્યો શિકાર, પણ પાછળ લખી દીધું ટિપ્પણી કરો. ઇટ મીન્સ એક્ઝામિનર કહે છે કે તમે મારી ભાષા સમજતા હોય ને તો જ તમને આ ફાવશે, બાકી તમે ઊંધું જ લખીને આવશો. અને મેક્સિમમ છોકરાઓ ફસાઈ જશે કેમ કે ક્વેશ્ચનનો ટોન નેગેટિવ છે, આન્સર પણ એ લોકો નેગેટિવ જ લખીને આવશે. પ્રશ્ન જ પૂછેલો છે ને, નેગેટિવ જ છે ને, તો જવાબ પણ કેવો આવવો જોઈએ? નેગેટિવ. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. ખોટી વાત. અહીંયા ટિપ્પણી દેટ મીન્સ કે વોટ, પહેલા તો એ તમે સમજી લો. જ્યારે તમને કોમેન્ટ કે ને, કોમેન્ટ, આજે હું તમને કહું કોઈ પણ એક વાત ઉપર તમે કોમેન્ટ કરો, કોઈ પણ એક ટોપિક આપણે ચર્ચા કરીએ અને હું કહું કે ભાઈ તમે ટિપ્પણી કરી દો આનું, દેટ મીન્સ વોટ? તમે નકારાત્મક વાત જ કરશો? નકારાત્મક વાત ના. આ 15 માર્કનો પ્રશ્ન છે. યુપીએસસીમાં 15 માર્ક એટલે જીપીએસસીમાં 20 માર્ક્સનો પ્રશ્ન કહેવાય. 3 પાના આજે આના લખવાના થશે. અત્યાર સુધી 2 લખતા હતા. ગવર્નન્સનો આજે છેલ્લો દિવસ છે, આજે 3 લખીશું, તો 3 પાના તમારે લખવાના છે. હવે 3 પાનામાં તમે કેટલું નેગેટિવ લખશો? પોસિબલ છે? ના. તમારે કટાક્ષ કરવાના છે, ટીકા કરવાની છે, કેટલી ટીકા કરશો? નોટ પોસિબલ. દેટ મીન્સ આ કોમેન્ટ જ્યારે આવે અહીંયા તમારે આના પોઝિટિવ લખવાના, અહીંયા તમારે આના નેગેટિવ લખવાના. ટિપ્પણી કરું, હું કોઈની પર ટિપ્પણી કરું, જેમ કે હું તમને એક દેશી એક્ઝામ્પલ કહું, ક્રિકેટ ઉપર તમે ટિપ્પણી કરો તો તમે શું સારું જ બોલશો કે ના ક્રિકેટમાં તો બધાનું કરિયર બની જાય, એકદમ જોરદાર, મજા આવી જાય છે? એની ખરાબ વાતો હશે ને?
કેટલા લોકોના કરિયર બરબાદ થયા છે, કેમ કે 11 માણસો જ રમવાના છે, બીજા બધા શું કરશે 142 કરોડમાંથી? તો ટિપ્પણી કરશો ને તો સારી વાત બી કહેશો ને ખરાબ વાત પણ કહેશો, બરાબર ને? સો આ ટિપ્પણી કરવાની છે, સારું એ કહેવાનું છે ને ખરાબ પણ કહેવાનું છે, પણ વધારે શું કહેવાનું છે? જે પ્રશ્ન બોલે છે એ વધારે બોલવાનું, વધારે નેગેટિવ જ બોલવાનું છે. પણ સ્ટાર્ટ આપણે કોનાથી કરીશું? પોઝિટિવથી, કેમ કે 3 પાના આપણે ભરવાના છે. 3 પાના ભરવાના છે એટલે પહેલો પાનો તો પોઝિટિવનો જ આવશે, બીજો પાનો સંપૂર્ણ નેગેટિવ વાળો આવશે, અને ત્રીજો પાનો પણ સંપૂર્ણ નેગેટિવ વાળો આવશે, અડધો એટલે કે 1.5 પાનો, અને છેલ્લે આવશે વે ફોરવર્ડ, કે ભાઈ આપણે ખાલી પ્રોબ્લેમ હાઇલાઇટ કરીને છૂટા થવાનું નથી, સોલ્યુશન આપીને જવાનું. પ્રશ્ન નેગેટિવ છે એટલે વધારે ફોકસ કોની પર છે? નેગેટિવ પર. આ જ પ્રશ્ન પોઝિટિવ હોત તો કોમેન્ટમાં, આ જો કોમેન્ટ પણ એવું જ છે, પ્રશ્ન પોઝિટિવ હોય તમારે પોઝિટિવ નેગેટિવ બંને લખવાના, પણ ફોકસ વધારે કોની પર કરવાનું? પોઝિટિવ ઉપર. જેવો પ્રશ્ન હોય એવી ટિપ્પણી હોય. અહીંયા પ્રશ્ન નેગેટિવ છે એટલે ટિપ્પણી પણ વધારે જ આપણે ભાર આપીશું, કોની પર આપીશું? નેગેટિવ પર. પણ પ્રશ્ન પોઝિટિવ હોય દેટ મીન્સ કે આપણે વધારેથી વધારે શું લખવાનું? પોઝિટિવ. થોડા ઘણા નેગેટિવ આપણે, નેગેટિવ એટલે કે પડકારો, ચેલેન્જીસ, આપણે ઇશ્યુઝ એ લખીને આગળ સોલ્યુશન આપીને છૂટા, બરાબર? એટલે અત્યાર સુધી તમે જો ઓબ્ઝર્વેશન કરતા હોય, એક પણ પ્રશ્ન એવો નથી જેની અંદર આપણે વે ફોરવર્ડ ના લખ્યું હોય. પછી તે ડિસ્કસ હોય, પછી તે ક્રિટિકલી ઇવેલ્યુએશન હોય, કાં તો કોમેન્ટ હોય, બધામાં આપણે વે ફોરવર્ડ લખીએ છીએ. એટલે હંમેશા મગજમાં ફિક્સ રાખવાનું, જ્યારે ગવર્નન્સ આવે ત્યારે વે ફોરવર્ડ વગર માર્ક્સ મળશે નહીં. દર એક ટોપિકના સોલ્યુશન, વે ફોરવર્ડ, સેકન્ડ ARC ની રિપોર્ટના સજેશન, ડેટા, કીવર્ડ, ગવર્મેન્ટ સ્કીમ, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, પોઝિટિવ, નેગેટિવ, વોકેબ્યુલરી બધું જ તૈયાર હોવું જોઈએ. જેટલી થીમ્સ કીધી છે એટલીસ્ટ એટલું તો તૈયાર હોવું જોઈએ, બરાબર? બાકી સમય હોય તો આખા સિલેબસના જેટલા પોઈન્ટ છે એ બધાનું આ તૈયાર હોવું જોઈએ, તો તમે એકદમ ટોપ રેન્ક તમારું આવે. ડન છે? ચલો હવે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા તમે મને એમ કહો, આના કીવર્ડ બોલો. વાંચી લીધું, સમજી લીધું? ભાઈ નેગેટિવ બોલે છે કે આ જે ટ્રેડિશનલ એટલે પરંપરાગત, જે જૂનું છે, વર્ષોથી ચાલતું આવ્યું છે, એવી જે બ્યુરોક્રેસી છે, નોકરશાહી છે, તો એ જે માળખું બનાવેલું છે અને આ જે કલ્ચર ચાલે છે એમની અંદર, દેટ મીન્સ કે એને જ આપણી જે પ્રગતિ છે, પ્રોસેસ છે, સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટની, વિકાસની પદ્ધતિને રોક્યો, એમને રોક લગાવી છે. કેવી રીતે એને પ્રૂફ કરવાનું થાય, બરાબર? કીવર્ડ બોલો. કીવર્ડ કયા કયા છે? એક તો ટ્રેડિશનલ બ્યુરોક્રેસી એટલે પરંપરાગત નોકરશાહી કાં તો અમલદારશાહી, પછી સ્ટ્રક્ચર એન્ડ કલ્ચર. એમનું સ્ટ્રક્ચર એવું બનાવેલું છે અને વર્ક કલ્ચર પણ એવું છે. કલ્ચર એટલે શું? વર્ક કલ્ચરની વાત થાય છે, ખાવા પીવાની વાત નહીં થતી. કલ્ચર, વે ઓફ લાઈફ, ના, એમનું કાર્ય પદ્ધતિ, એમનું જે વર્ક કલ્ચર છે એની વાત થાય છે, બરાબર? પછી શું લખ્યું છે? હેમ્પર્ડ એટલે નેગેટિવ, પ્રોસેસ ઓફ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. એટલે 1, 2, 3 અને 4 કીવર્ડ અહીંયા છે. 4 કીવર્ડ મારે જવાબની અંદર એડ્રેસ કરવાના થશે, બરાબર? હાલો, તો આ તો મને ખબર પડી ગઈ. સ્ટ્રક્ચરિંગ બતાવો. હવે તમે મને કહો, આટલું આપણે શીખ્યા, સ્ટ્રક્ચરિંગ કરો. ઇન્ટ્રોડક્શન આવી જશે, બરાબર? સ્ટ્રક્ચરિંગ હવે શું કરવાનું છે? 15 એટલે 20 માર્ક છે જીપીએસસીમાં, 3 પાના છે, તો આ પહેલો પાનો, બરાબર? હેડિંગ બોલો તમે. કેટલી હેડિંગ તમે નાખશો? મેં તમને પહેલા જ કીધું હતું, 2 પાના માટે મિનિમમ 2 હેડિંગ, 3 પાના માટે મિનિમમ 3 હેડિંગ. પહેલા તો હેડિંગ બનાવો. ભાઈ જેને હેડિંગ બનાવતા ના ફાવતું હોય અહીંયા પ્રશ્ન જોઈ લો, હું ટાઈમ નાખી દઉં છું. હેડિંગ બનાવવું આના માટે પણ ચેલેન્જિંગ છે. પહેલા તો તમે હેડિંગ બનાવો. ખાલી હેડિંગ, અંદરના પોઈન્ટ ના વિચારતા, ખાલી હેડિંગ. મને મિનિમમ 3 હેડિંગ આપો, 3 ટાઇટલ આપો. 5 મિનિટ છે. જોઈએ હવે હેડિંગ નાખતા કોણ શીખ્યું છે. તમે લખો, હમણાં બોલશો નહીં, લખો, કેમ કે બીજા બધાને વિચારવા દો. પછી 3 હેડિંગ મને જોઈએ. કાલનો આજે મુકાઈ જશે, એડિટિંગમાં ગયો છે, કેમ કે મેં લખવાનો ટાઈમ આપ્યો ને તે બધું કટ કરવાનું છે, લખવાનો ટાઈમ.
એ લોકો થોડી લખશે એમાં યુટ્યુબમાં, અઘરું છે ને. જે લોકો નવા છે, કદાચ 2-3 લેક્ચર મિસ થયા છે, તો એ ચિંતા ના કરે, ધીમે ધીમે ગ્રીપ આવી જશે. ઇન એન્ડ આઉટ, તમે ઇન એન્ડ આઉટ કેમ થાવ છો? હવે એવું ના થતા. ઘરે શું જવાનું, એક દિવસ ઘરે જઈને શું આવવાનું? જવાનું તો પછી 6 મહિના ઘેર જવાનું, પછી આરામથી આવવાનું. ઘર જવાની તલબ જે છે પૂરી કરી લેવાની. થઈ ગયું સ્ટ્રક્ચર? કોઈનું બાકી છે? જયેશ, થઈ ગયું? ચાલો તો કહો તો મને, કયા કયા ટાઇટલ તમે મારશો? ભાઈ આની અંદરથી જ ટાઇટલ ઉપાડવાના છે. હાજી, પહેલો ટાઇટલ કયો લખશો? આ બાજુ તમારું નામ શું હતું? રોશની. હાજી રોશની બોલો. પહેલા આપણે જોઈ લઈએ, જેના બધાના આઈડિયા છે આપણે પહેલા લખી લઈએ. શું કહો છો તમે? અમલદાર શાહીનું માળખું એટલે કે તમે એ સ્ટ્રક્ચરની વાત કરો છો, એમને જે બનાવેલું છે સ્ટ્રક્ચર એની વાત કરો છો? અમલદાર શાહી એનું માળખું એટલે કે તમે એનું સ્ટ્રક્ચર જે બનાવેલું છે તે, આ તમે ટાઇટલ મારશો. પછી બીજું કયું ટાઇટલ મારશો? સામાજિક વિકાસમાં અવરોધ અને આર્થિક વિકાસમાં અવરોધ. આ પૂછ્યું છે? પૂછ્યું છે આ પ્રશ્નમાં? તમે શાંતિથી વિચારો કે અમલદાર શાહીનું સ્ટ્રક્ચર શું આ પ્રશ્નની ડિમાન્ડ છે? એટલે આજે સ્ટ્રક્ચરિંગ મેં તમારી જોડે કરાવડાવ્યું. આ પ્રશ્નની ડિમાન્ડ શું છે કે આ સ્ટ્રક્ચરના લીધે, આ જે માળખું છે એના લીધે દેશની પ્રગતિ આર્થિક અને સામાજિક રીતે નબળી પડી છે. આ જ છે. તો આપણે શું કામ એવું લખીએ કે એનું સ્ટ્રક્ચર શું છે? એ પૂછ્યું જ નથી ને. અત્યારે ભૂલ કરો, હું ચાહું છું કે અત્યારે ભૂલ કરો એટલે તમને ક્લેરિટી આવે. તો પહેલે હેડિંગ એ નહીં આવે. બીજું, તમે તો ઇન એન્ડ આઉટ રહેતા હતા, અત્યારે તમને ફાવશે નહીં. હાજી શ્વેતા બોલો. એમને પણ એ જ કીધું છે. હા, પણ ટાઇટલનું નામ બોલો ને, હું તો નામની વાત કરું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટ્રેડિશનલ બ્યુરોક્રેસી એટલે લાક્ષણિકતાઓની તમે વાત કરો. ઠીક છે, પછી પછી અને છેલ્લે કઈ ગયા ભૈયા? આ ભૈયા બોલો. એ જ બનાવ્યું છે. અલ્લા ભાઈ તમારે કે કનેક્શન છે આમ? હે, એ જ બનાવ્યું છે એટલે ટ્રેડિશનલ બ્યુરોક્રેસી એઝ એ આ શું બનાવ્યું છે? પહેલા શું બનાવ્યું છે? પહેલું શું છે? હા, એટલે કહેવા શું માંગો છો? પોઝિટિવ એના એમ બોલો ને. મેં કીધું આટલો લાંબો ટાઇટલ છે, કેટલું સિંક્રોનાઇઝ નહીં થતું. વાંધો નહીં. અને છેલ્લે પછી હા હા, પછી 2 જ બના. એટલે તો 3 તો બનાવવાના છે. 3 તો મેં કીધું છે તું. હાજી સાહેબ. જોઈશું. છેલ્લે પર્યા બોલતો. ઠીક છે, 3 તમે રાખ્યા. કિંજલ? અહીં ક્યાંય ભૂમિકા પૂછી છે?
બરાબર. અચ્છા, જોઈશું. આ તમારું નામ શું છે? નિષ્ઠા? નિશા. મેં કીધું નિષ્ઠા તો અમારી જીપીએસસી ફાઉન્ડેશન બેચ છે. ચલો ખેર. હાજી નિશા બોલો. ઠીક છે. પછી બાજુમાં તમે તો નવા છો. અહીંયા દિવ્યા બોલો. પરંપરાગત અમલદારશાહી માળખા અને સંસ્કૃતિની વિશેષતા. વિશેષતાઓ પહેલો કીવર્ડ એડ્રેસ કરવાનો. ક્યાં છે અહીંયા વિશેષતાઓ? માળખું અને સંસ્કૃતિ. માળખું અને સંસ્કૃતિ, પણ એ વિશેષતાને આ કયા સંદર્ભમાં છે એ તો જો. ઠીક છે, પછી પરંપરાગત અમલદારશાહી માળખું સામાજિક આર્થિક વિકાસમાં અવરોધક છે. ઠીક છે, અને છેલ્લે પરંપરાગત અમલદારશાહી માળખાનું અસરકારક અમલીકરણ અને આર્થિક સામાજિક વિકાસનું જોઈએ. બાજુમાં બોલો. એ જ લખ્યું છે એટલે જોઈને લખ્યું છે. તો બરાબર. તમે અમલદારશાહી પદ્ધતિ સામાજિક આર્થિક સુધારણાના એજન્ટ તરીકે. પછી બીજું છે પરંપરાગત અમલદારશાહીનું સામાજિક અને આર્થિક વિકાસના અવરોધક તરીકે. પછી એમાં બે પાટા, કેવી રીતે માળખું અવરોધ કરે છે, કેવી રીતે સંસ્કૃતિ અવરોધ કરે છે, પછી અસરકારક તમે પરંપરાગત અમલદારશાહીથી શું કહેવાય સામાજિક આર્થિક લાભ અને પછી એના નુકસાન. વાહ, શાબાશ. લાભ નુકસાન. તમે શું બનાવ્યું છે? સર, મેં સૌથી પહેલા કીવર્ડ લીધું છે પરંપરાગત અમલદારશાહીની ડેફિનેશન. ઇન્ટ્રોડક્શન ના, એ તો ઇન્ટ્રોડક્શનની વાત નથી કરતો, હું બોડીની વાત કરું. કીવર્ડ મારો ફર્સ્ટ છે અમલદારશાહી. હા. એની ડેફિનેશન. બરાબર. પછી પછી માળખું અને સંસ્કૃતિ. એન્ડ થર્ડ છે સામાજિક આર્થિક વિકાસમાં અવરોધક. તો પોઝિટિવ્સ ક્યાં આવ્યા? એ લખી દઈશું ને થર્ડમાં. તો ટાઇટલમાં એવું દેખાવું જોઈએ ને. હા, તો પોઝિટિવ નેગેટિવ થર્ડ પોઈન્ટ. ઠીક છે. કાલ ક્યાં હતા? ઓકે, હાજી બોલો. સર, ફર્સ્ટ પોઈન્ટ મેં ભારતના સામાજિક આર્થિક વિકાસના અવરોધોને ડિસ્ક્રાઇબ કર્યું હતું. મતલબ એ એક મેજર અવરોધ નથી, બીજા બી ઘણા બધા અવરોધો છે. અને સેકન્ડ પોઈન્ટમાં પછી એના આ જ પરંપરાગત અમલદારશાહીમાં એની માળખી અને એની સંસ્કૃતિ કેવી રીતે એક મેજર રોલ કોન્ટ્રીબ્યુટ કરે છે આ અવરોધ બનાવવામાં સૌથી વધારે. અને થર્ડ પોઈન્ટમાં એના બે પોઈન્ટ જોઈએ. યસ સર. આર્મી સર. ભારતીય વહીવટતંત્રની કરોડરજ્જુ. સેકન્ડમાં છે નેગેટિવમાં અમલદારશાહીથી લાભ વિકાસ. થર્ડમાં છે નેગેટિવમાં સરકાર અને જનતા વચ્ચેની મજબૂત કડીનો અભાવ. તમે પછી હાજી બોલો. હા હા, બોડીના ખાલી ટાઇટલ, 3 ટાઇટલ. બોડી 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 પછી આખું, એટલે ઇન્ટ્રોડક્શન સિવાય. એક પેલું ટાઇટલ ટ્રેડિશનલ બ્યુરોક્રેસી શું કહેવાય, મતલબ એક સર્કલ બનાવીને અંદર. પછી બીજું માં ટ્રેડિશનલ બ્યુરોક્રેસી એઝ હર્ડલ ટુ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. એમાં બે પાર્ટ. એક સ્ટ્રક્ચરલ અને એક બીજું કલ્ચરલ. અને પછી બ્યુરોક્રેસી એઝ અ કી ડ્રાઈવર ઓફ ડેવલપમેન્ટ. બરાબર છે. આપણે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ એટલે પૂછું છું કે તમને એવું ખબર પડે કે હા ભાઈ મેં ક્યાં ભૂલ કરી છે. હવે હું તમને કહીશ એટલે ખબર પડશે. તો તમને પેલા આઈડિયા તો તમે કહો. હાજી બોલો. હા. બરાબર. આપણે માળખું અને સંસ્કૃતિ. એ તમે એ જ ભૂલ કરી. વાંધો નહીં, હમણાં ચર્ચા કરીશ એટલે ખબર પડશે. હાજી પાછળ. હા.
એમાં આવી ગયું છે, કંઈક નવું નથી. ચલો વાંધો નહીં. પાછળ બધા એક જ લખ્યું છે, એટલે જ હું જોઈ રહ્યો છું કે શું ચાલે છે. મહત્વ સ્ટ્રક્ચર ઠીક છે. બીજું બરાબર. બાજુમાં મદદરૂપ કેવી રીતના બને છે? ઓકે. પછી સામાજિકનું અલગ, આર્થિકનું અલગ, મદદરૂપ તમે બનાવી દીધું. તો પછી હવે પડકાર કોણ? પછી બીજા બે બનાવ્યા તમે કે આર્થિક રીતને એટલે કે નુકસાન કરે છે અને સામાજિક રીતે નુકસાન કરે, એટલે તમે 4 બનાવ્યા અને પછી વે ફોરવર્ડ આવશે એટલે 5 થશે. સરસ. એટલે એક ટોટલી સેમ છે. બરાબર. અહીં બાજુમાં ઠીક છે. લાસ્ટ છેલ્લે બરાબર છે. અહીં વચ્ચે કોણ રહી ગયું હતું? આ ત્રિદેવીઓ. મારી ભૂલ થઈ ગઈ, મેં ત્રિદેવીને જોયું નહીં અને તમે બે પાછળ રહી ગયા હતા ને. ઐશ્વર્યા બોલો. જરૂરિયાત પૂછી છે, જરૂરિયાત પૂછી છે નહીં તો તમે જ ના પાડો છો, પૂછી નથી તો પછી કેમ લખો છો? ઠીક છે, વાંધો નહીં. અત્યારે નવું છે, કઈ વાંધો નહીં. અત્યારે જેટલી ભૂલો કરવી હોય કરી લ્યો. ફાયદા પછી બરાબર છે. ઓકે. ત્રિદેવીઓ તમારે કંઈ કહેવું છે? હા બોલો. બરાબર. જો ભાઈ ઓલમોસ્ટ 50% જેટલા લોકો છે એમનું સાચું છે સ્ટ્રક્ચર. સો આમ હું ખુશ છું એમાં કે હજુ આજે આપણે આમ જોવા જઈએ તો ઇન્ટ્રોડક્શનના લેક્ચરને આપણે હટાવી દઈએ તો આ ચોથો જ લેક્ચર છે અને ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ મને દેખાય છે. 4 દિવસ પહેલાં તમને સ્ટ્રક્ચર શું હતું એ ખબર નહોતી. 4 દિવસની અંદર તમે સ્ટ્રક્ચરિંગ તો શીખી ગયા છો અને મેથડ તમે એસડીજી પણ તમે યાદ કરી લીધી. કમ્પોનેન્ટમાં તમે હવે એકદમ ગ્રીપ તમારી લાવી દીધી છે. એટલે 4 જ દિવસમાં આટલો ફરક છે. હજુ હવે આનાથી તો આગળ જ જશો, પાછળ તમે નહીં આવો. એવી રીતે અહીંયા પણ તમે જો ટિપ્પણી કીધી છે. ભાઈ સીધી વસ્તુ છે. મેં પહેલાં પણ કીધું હતું કે પોઝિટિવ લખવાના, ઓછા લખવાના છે. કેમ કે ક્વેશ્ચન કેવું છે? નેગેટિવ છે. તો નેગેટિવ મારે શું કરવાના? વધારે લખવાના છે. એટલે મારા ટાઇટલ પણ એવા જ હોવા જોઈએ ને. સિમ્પલ. હું પોઝિટિવથી ચાલુ કરીશ. ઇન્ટ્રોડક્શન એ તો આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈએ, પછી નેક્સ્ટ વીકમાં શીખીશું. ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર એન્ડ કલ્ચર. અહીંયા શું લખ્યું છે? હેવ હેમ્પર્ડ. એટલે કે પ્રક્રિયાને અવરોધી છે ને. હું આ હેમ્પર્ડને ચેન્જ કરીને કઈ એક પોઝિટિવ શબ્દ નાખો તો હેમ્પર્ડ એટલે અવરોધી છે, મજબૂત કરી છે. અવરોધને આપણે ઓપોઝિટ કરી દઈએ તો શું થાય? મજબૂત કરી છે. કાં તો એને એક વેગ આપ્યો છે. તો પહેલો ટાઇટલ એ જ થશે. દેટ મીન્સ કે ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર એન્ડ કલ્ચર હેવ સપોર્ટેડ. આનું હું ઊંધું જ લખું છું. પહેલાં શું કર્યું મેં? હેમ્પર્ડ છે ને એટલે પાછળ ખેંચ્યો છે, સપોર્ટેડ આગળ વધાર્યો છે. એટલે આ એંગલ આવી ગયો મારો પહેલો ટાઇટલ અહીંયા કે ભાઈ ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર છે. ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર સપોર્ટેડ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. બરાબર. પહેલા પક્ષમાં આર્ગ્યુમેન્ટ આપવાના, પૂછ્યું નથી પણ ટિપ્પણી તો કીધી છે ને. ટિપ્પણી એટલે તમારે હાય પાડવાની અને પાછળ નાય પાડવાની. તો અહીંયા તમે લખશો, આખો પેજ તમારે સપોર્ટમાં લખવાનું થશે. જેટલા પોઈન્ટ તમે જનરેટ કરી શકો, 4, 5, 6 જેટલા પોઈન્ટ થાય એટલા.
આ પેજ પૂરું. અહીંયા ઇન્ટ્રોડક્શન તમારું આવી જશે. નેક્સ્ટ પેજ નંબર 2 આવશે. હવે અહીંથી ખરેખર પ્રશ્ન તમારો ચાલુ થશે. તો જે પ્રશ્ન છે, પ્રશ્નમાં શું પૂછ્યું હતું? હવે એ જ ટાઇટલ આવશે કે ભાઈ ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર છે, ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર છે, એણે કેવી રીતે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટને હેમ્પર કરી છે, એને અવરોધી છે. અહીં ઉપર મેક્સિમમ ફોકસ થશે અને અહીંયા દેશ ધનાધન તમારે લખવાનું થશે. આખો પેજ અહીંયા આની ઉપર તમારે લખવાનું થાય. આ થઈ જશે. નેક્સ્ટ બીજો પેજ આવશે. હવે આ લાસ્ટ પેજ છે. અહીં સુધી તમારે એના નેગેટિવ લખવાના. 10 પોઈન્ટ તો અહીંયા જોઈશે અને છેલ્લે પછી અહીંયા લખવાનું વે ફોરવર્ડ. હંમેશા યાદ રાખજો, 2 પાનાવાળું હશે ને તો વે ફોરવર્ડ 1-2 આપશે તો ચાલશે. 3 પાના હશે ને તો ઓછામાં ઓછા 4 વે ફોરવર્ડ તમારે આપવા પડશે. કેટલા? ઓછામાં ઓછા 4. 5 આપો તો વધારે સારું. એટલે કે તમારે અહીંયા સીધું જ લખવાનું કે વે ફોરવર્ડ. હવે આગળ શું કરી શકાય? આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. હવે ખાલી હું ના છોડું, અહીંયા છેલ્લે એક લાઈન લખી દઈશ. એ શું લખવાની છે હું તમને કહીશ. સેકન્ડ એઆરસીની જ લાઈન તમને કહીશ. બરાબર? તો આ છે આપણું સ્ટ્રક્ચર. પહેલા ટ્રેડિશનલ બ્યુરોક્રેસી કેવી રીતના સપોર્ટ કરી, પછી ટ્રેડિશનલ બ્યુરોક્રેસી કેવી રીતના હેમ્પર કરી, અવરોધી, અને પછી વે ફોરવર્ડ. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. પ્રશ્નમાંથી જ ટાઇટલ બનશે. અહીંયા એવું નથી પૂછ્યું કે ભાઈ એનું માળખું શું છે, આઈએસ શું છે, એ નથી પૂછ્યું. જે ટિપ્પણી આવે ને, જે પ્રશ્ન પૂછેલો છે, પોઝિટિવ હોય તો પોઝિટિવથી તમે કન્ટિન્યુ કરો, નેગેટિવ હોય તો તમે પહેલા એનું ઊંધું કરીને પોઝિટિવ લખો અને પછી તમે નેગેટિવથી કન્ટિન્યુ કરો. હજુ એક તમને ઉદાહરણ આપું. માની લો કે આ જે પ્રશ્ન છે આની અંદર શું કર્યું છે, અહીં હેમ્પર્ડ નથી લખ્યું, અહીં પ્રશ્નમાં આવી રીતના લખેલું છે કે સપોર્ટેડ. તો સ્ટ્રક્ચર કેવી રીતના બનતું? આપણે અહીંથી જ ચાલુ કરતા સપોર્ટેડ, પણ સપોર્ટેડના 2 પાના લખતા, 1.5 પાના. અડધો પાનો આપણે શું લખતા? હેવ હેમ્પર્ડ. એવું નથી કે બધું ખાલી સારું જ થયું છે, કંઈક પડકારો આવે છે. અને છેલ્લા પેજમાં શું લખતા આપણે? વે ફોરવર્ડ, કે એને હજુ કઈ રીતના સારું કરી શકાય. સમજ્યા? તો પ્રશ્નની ડિમાન્ડ મુજબ આપણે કામ કરવાનું અહીંયા થશે. હવે આ તમે અપ્રોચ હવે તમારે લગાવવી પડશે. હું તમને સિમ્પલ કહું કે તમે પહેલા એવું વિચારો અહીંયા તમે શું લખશો શું. હવે સ્ટ્રક્ચર તો બની ગયો કે સૌથી પહેલા તમારે પક્ષમાં આર્ગ્યુમેન્ટ્સ આપવાના છે કે ભાઈ ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર છે, પરંપરાગત અમલદારશાહી છે, એને સપોર્ટ કર્યો છે, સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટને સપોર્ટ કર્યું છે, એને મદદરૂપ બન્યું છે, મજબૂતી આપી છે. શું લખશો અંદર? અહીંયા સ્ટ્રક્ચર તો બની ગયું, ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર છે, એણે શું કર્યું છે? સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટને હવે હેમ્પર કરી છે, અવરોધી છે. શું લખશો આની અંદર? મેથડ આની અંદર કામ લાગશે P3I. એ હું તમને શીખવાડીશ P3I શું છે. હાજી. ટાઇટલ રિગાર્ડિંગ ક્વેશ્ચન હતો કે શું આપણને ક્વેશ્ચન માર્ક કરીને ટાઇટલ સ્ટાર્ટ કરી શકાય? ના, ક્વેશ્ચન માર્ક કરીને નિબંધમાં સ્ટાર્ટ થાય. જીએસમાં સીધું સીધું ચાલે. અને સર આ જે ટાઇટલ આટલું મોટું થઈ જાય છે તેને નાનું ટાઇટલ મોટું થાય કોઈ વાંધો નથી, 2 લાઈનમાં લખવાનું, પણ પ્રશ્નમાંથી જ ઉપાડીશું. જેમ કે આ પ્રશ્નમાં કદાચ નેગેટિવ કોનોટેશનથી ક્વેશ્ચન હોય તો પહેલો બ્લોક આપણે નેગેટિવ રાખવાનો, પછી આવે હોય તેનું પોઝિટિવ, કે પહેલો બ્લોક પોઝિટિવ? આ નેગેટિવ છે ને, આપણે પહેલા પોઝિટિવથી સ્ટાર્ટ કરીએ છીએ ને. એવી રીતે. અને કદાચ પોઝિટિવ હોય તો પોઝિટિવ હોય તો પોઝિટિવથી જ. પોઝિટિવ. પહેલા આપણી પોઝિટિવિટી છલકાવી જોઈએ. અચ્છા, ઓકે. આ પ્રશ્ન નેગેટિવ છે ને, હા. તોય આપણે કોની વાત કરી છે? સપોર્ટની વાત કરી, તો આપણે પોઝિટિવ એંગલ કાઢ્યો છે. પછી પ્રશ્ન પોતે જ નેગેટિવ છે તો આપણે નેગેટિવના 1.5 પાના લખીએ છીએ. સમજ્યા? આપણે પહેલા હંમેશા પોઝિટિવ જ લખવાનું થાય. ભલે પ્રશ્ન નેગેટિવ હશે પણ 2-3 પોઈન્ટ તો આપણે પોઝિટિવના લખી દઈશું. બરાબર? હાજી. હવે આ કરશો કેવી રીતે? આ મેથડ તમારી પાસે જો હશે તો 100% કામ થઈ જશે. હવે આ મેથડ નહીં હોય, અત્યારે નથી ને, વિચારો. એટલે તમને ડિફરન્સ ખબર પડે કે મેથડ સાથે લખવું અને મેથડ વગર લખવું કેટલો ફરક પડે છે. બરાબર?
10 મિનિટ આપું છું, વિચારો. 5 પોઈન્ટ ખાલી વિચારો. ખાલી એવું વિચારો, એક આઈએસ ઓફિસર આપણને સામાજિક રીતે અને આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થાય. આ મેં હિન્ટ આપી દીધી. હજુ મેથડ શીખવાડીશ તો મજા આવશે. હાજી, તો ઓલમોસ્ટ બધાએ પોઈન્ટ્સ તો લખ્યા છે. બે ત્રણ સારા છે અને 2-3 ખરાબ છે. હવે કેટલી વાર લાગી? 10 મિનિટ અહીંયા જ જતી રહી ને. હવે મેથડ જોઈએ, હે ને? આ જે તમે પોઈન્ટ લખ્યા છે ને, હજુ આનાથી પણ સારા પોઈન્ટ્સ તમે કાઢશો. હવે મેથડ જુઓ. મેથડનું નામ શું છે? P3I મેથડ. બરાબર. P3I મેથડમાં શું છે? પહેલું P જે છે એ છે પીપલ, લોકો. લોકો એટલે જે લોકો હોય પ્રશ્નમાં તે. અહીં કયા લોકો છે? નોકરશાહી એટલે કે અમલદારશાહી, બ્યુરોક્રેટ્સ છે. તો અત્યારે તમે એવું વિચારો કે અહીંયા બ્યુરોક્રેટ્સ છે. બરાબર. પછી બીજું છે પ્રોસેસ. નંબર 2 ફોર પ્રોસેસ, પ્રક્રિયા, પદ્ધતિ. નંબર 3 શું છે? પાવર. બ્યુરોક્રેટ્સની પાવર. બ્યુરોક્રેટ્સને આ પદ્ધતિ એટલે રિક્રુટમેન્ટ પદ્ધતિ, કામ કરવાની પદ્ધતિ. બરાબર. પાવર એટલે પાવરનો યુઝ બ્યુરોક્રેટ્સ કેવી રીતે કરે. જે ટોપિક હોય આની જોડે સીધું કનેક્શન બેસાડી દેવાનું. અને છેલ્લે છે આઈ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આઈ હોપ મિનિંગ તો બધાને ખ્યાલ હશે, હે ને? કોઈ પણ કાર્ય કરવું હોય એના લગતી જેટલી પણ વસ્તુ જોઈએ, દેટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરાબર ને? મેં એક્ઝામ્પલ પહેલા લેક્ચરમાં આપ્યું હતું. હું તમને અહીંયા મેન્ટરશિપ પ્રોગ્રામ કરાવું છું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાગે છે. ક્લાસરૂમ લાગે છે, બેન્ચ લાગે છે, કેમેરા લાગે છે, પંખો, પછી લાઇટ, એસી બધું જ લાગે છે ને. ઓકે. હવે તમે જસ્ટ ખાલી એવું વિચારો, આ જ પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ ક્વેશ્ચન છે અમલદારશાહી ઉપર એટલે કે બ્યુરોક્રેટ્સ ઉપર છે. એની જોડે કનેક્શન બેસાડવાનું છે સપોર્ટમાં. પોઝિટિવ આર્ગ્યુમેન્ટમાં આપણે લખવાનું થાય. સપોર્ટમાં શું? સપોર્ટમાં લખવાનું છે કે કેવી રીતે એ સામાજિક અને આર્થિક વિકાસ કરાવે છે. બસ એવું તમે વિચારો. સામાજિક અને આર્થિક વિકાસ કરાવે છે. નાઉ થિંક ફ્રોમ ધીસ પોઈન્ટ ઓફ વ્યૂ. સૌથી પહેલા પીપલ. પીપલ એટલે બ્યુરોક્રેટ્સ. બ્યુરોક્રેટ્સ એવું તો શું કરે છે એવી રીતના વિચારો. પછી અહીંયા વિચારો બ્યુરોક્રેટ્સ એમની કાર્ય કરવાની જે શૈલી છે એવી તો કેવી છે જે દેશની આર્થિક અને સામાજિક વૃદ્ધિ, સામાજિક વિકાસ કરાવે છે. પછી વિચારો બ્યુરોક્રેટ્સ એમની પાસે એવી કેવી સત્તાઓ છે જેનાથી દેશમાં આર્થિક અને સામાજિક વિકાસ થાય છે. પછી વિચારો એમની જોડે એવી કઈ કઈ સુવિધાઓ છે જેનાથી તે દેશની આર્થિક અને સામાજિક વિકાસ કરે છે. હવે પોઈન્ટ જનરેટ કરો તો મચ ઇઝીયર થઈ જશે. કેમ? અહીંથી વિચારો, કાર્ય કરવાની શૈલીથી તમે વિચારો, પ્રોસેસથી તમે ચાલુ કરો. બરાબર. હવે તમે જ પોઈન્ટ બોલશો, હું એ નહીં બોલું. ટાઇટલ મારી દીધું આપણે. નાઉ થિંક અબાઉટ પ્રોસેસ. એમની કાર્ય કરવાની શૈલી કેવી છે? એ શું કરે છે જેનાથી દેશની આર્થિક અને સામાજિક વિકાસ થાય છે? શું કરે છે? યોજનાઓ અમલીકરણ પછી પહેલા ભલામણો કરે છે ને ભાઈ. યોજનાઓ બનાવવામાં મદદરૂપ બને છે. તો પહેલો પોઈન્ટ શું આવશે કે જેટલી પણ યોજનાઓ છે બનાવે તો આ જ લોકો ને. એટલે યોજનાઓને ઘડવામાં, યોજનાઓને બનાવવામાં કેવું થાય છે? મદદરૂપ બને છે. જેથી સામાજિક યોજનાઓ બનાવે, આર્થિક યોજનાઓ જ બનાવે. જીએસટીમાં રિફોર્મ્સ આવ્યા તો કોણે સજેસ્ટ કર્યા? બ્યુરોક્રેટ છે. ઓકે. તો યોજનાઓ ઘડવામાં મદદરૂપ થાય છે. ઘડીને પછી શું કરવાનું છે? અમલીકરણ.
અમલીકરણમાં મદદરૂપ થાય છે. જેથી છેલ્લે લાઈન લખવાની, સામાજિક અને આર્થિક વિકાસ થાય છે, સામાજિક અને આર્થિક વૃદ્ધિ થાય છે. 2 પોઈન્ટ અહીંયા થઈ ગયા, પ્રોસેસમાંથી જ થઈ ગયા, એમની કાર્ય કરવાની પદ્ધતિથી જ થઈ ગયું. હજુ એક કાર્ય કરવાની પદ્ધતિ છે, કઈ છે વિચારો. જ્યારે પણ આઈએએસ ઓફિસર કામ કરતો હોય, ભાઈ એ દેશના લોકો માટે જ કામ કરતો હોય, બરાબર ને? તો એક નિયમબદ્ધ કામ કરતો હોય કે નહીં? સંવિધાનથી બહાર જઈને કામ કરતો હોય? ના. કોન્સ્ટિટ્યુશનની બહાર તો કોઈ ના જાય. એટલે કે તે પોતાની સંવિધાનિક જે જવાબદારીઓ છે એ પૂરી કરે છે. અને શું સંવિધાનમાં એવું ક્યાંય છે કે ભાઈ સામાજિક અને આર્થિક વૃદ્ધિ થવી જોઈએ? ડીપીએસપી છે ને? તો એ સંવિધાનના હિસાબથી કામ કરે છે. તો કે સિમ્પલ, કોન્સ્ટિટ્યુશનના હિસાબથી તે કાર્યલક્ષી છે. એટલે કે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ લઈ આવે છે. કેટલું ઇઝીલી પોઈન્ટ નીકળે છે. ખાલી એવું વિચારો કે બ્યુરોક્રેટ કેવું કામ કરે છે જેથી દેશમાં સામાજિક આર્થિક વિકાસ થાય છે. એ પ્રોસેસથી જ 3 પોઈન્ટ આપણે કાઢી દીધા, બરાબર ને? ઉદાહરણ તમારે લખવા હોય તમે ડેફિનેટલી ઉદાહરણ લખી શકો. હજુ કાર્યમાંથી હજુ એક બીજો પોઈન્ટ નીકળશે. હજુ એક જ પાસો છે. જ્યારે નેચરલ ડિઝાસ્ટર, આ બધા પોઈન્ટ લખ્યો છે, પ્રાકૃતિક આપદા આવે તો શું કરે એ લોકો? મદદ પહોંચાડે. તો કે ભાઈ નેચરલ ડિઝાસ્ટરમાં તે મદદરૂપ બને છે. ક્રાઇમ રેટ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. તો સમાજમાં જો ક્રાઇમ રેટ ઓછો થશે તો સામાજિક વિકાસ થશે જ ને? એટલે હજુ એક પ્રોસેસમાંથી પોઈન્ટ. આ બધું બ્રેન સ્ટોર્મિંગ કરતા જ જાઓ પોઈન્ટ. આમાંથી જ તમે 6-7 પોઈન્ટ કાઢી નાખશો. તો કે ક્રાઇમ રેટ ઓછો કરે છે તો સામાજિક વિકાસ થાય છે. સિમ્પલ છે ને? નેચરલ ડિઝાસ્ટરમાં મદદરૂપ બને છે તો ઇકોનોમિકલ લોસ ઓછો થાય છે. અને બીજા સ્થળાંતર કરે છે એક જગ્યાથી બીજી જગ્યાએ તો લોકોનું જીવન બચાવી રહ્યા છે. દેટ મીન્સ કે સોશિયો અને ઇકોનોમિક બંને. એક જ પોઈન્ટથી 5 પોઈન્ટ નીકળી ગયા, એક જ પાસાથી. છે ને? હવે શું લખશો? હવે આગળ જરૂરત જ નહીં. બીજા ડબલ પી જે છે અને આઈ છે, હજુ આપણે એને ટચ જ નથી કર્યું. જો એને ટચ કરવા જાઓ ને તો આ 2 પાના આખા તમે ભરી દો. જે હવે આ 2 પાના આખા આપણે નેગેટિવ રીતે ભરીશું. કેમ કે પ્રશ્ન શું છે? નેગેટિવ છે. મારે 5 જ પોઈન્ટ જોતા, મારો પેજ ભરાઈ જવું જોઈએ. ભરાઈ ગયો, બસ વાર્તા પૂરી. હવે હું આવીશ અહીંયા નેગેટિવ ઉપર. તો P3I અપ્રોચ છે. જ્યારે બ્યુરોક્રેટ ઉપર પ્રશ્ન પૂછાય, રોલ ઓફ સિવિલ સર્વિસીસ માંથી પ્રશ્ન પૂછાય, P3I અપ્રોચથી લખવું. બરાબર? પડકારો જોઈએ. ભાઈ આ ખબર પડી ને કેવી રીતે પોઈન્ટ કાઢવાના છે. યુ જસ્ટ થિંક, ટોપિકને આ મેથડ જોડે કનેક્ટ કરાવો. એમની કાર્ય કરવાની શૈલી કઈ છે, એ શું કરે છે, બસ શું કરે છે ખબર પડી ગઈ. કનેક્ટ કરાવો આર્થિક અને સામાજિક જોડે. ડન. આવી રીતે જ મેન્સ પાસ થશે. પહેલા કીવર્ડ વિચારવાના, કનેક્ટ વિથ ધી ટોપિક. ક્લિયર? ચાલો, તો આ તો મને ખબર પડી ગઈ. નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો અહીંથી મને ખબર પડે હવે મારે નકારાત્મક વાત કરવાની છે, હે ને? ટાઇટલ આપણે શું નાખ્યું હતું જે પ્રશ્નમાં છે તે, કે ભાઈ સામાજિક આર્થિક વિકાસને એ અવરોધે છે. બસ એ ટાઇટલ મારી દીધું. હવે તમે P3I અપ્રોચ તમારી સામે જ અપ્રોચ મૂકું છું. શું વિચારવાનું છે? પીપલ એટલે બ્યુરોક્રેટ કેવી રીતે સામાજિક આર્થિક વિકાસને હવે રોકે છે? એવી કઈ પદ્ધતિઓ અપનાવે છે જ્યાંથી સામાજિક આર્થિક વિકાસ રોકાય છે? એવું તો શું કરે છે? પછી એમની જોડે એવી તો કેવી સત્તાઓ છે જેમનાથી સામાજિક અને આર્થિક જે વૃદ્ધિ છે એ રોકી શકે છે, કાં તો રોકે છે? એવી કેવી સત્તાઓ છે? પછી એમની જોડે એવું તો શું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એવું તો શું છે કે જેનાથી સામાજિક આર્થિક વિકાસ રોકાઈ શકે છે? પોઈન્ટ્સ તમારી સામે જ છે. જસ્ટ એક પાસો પકડજો, એક પહેલું પકડજો અને પોઈન્ટ જનરેટ કરજો. બરાબર? જોઈએ હવે કોણ કરે છે. મેથડ ખબર પડી ગઈ છે. 2 પાના જોઈએ છે. બરાબર? 15 મિનિટ આપું છું. ખાલી વિચારો. અને કોઈને પ્રશ્ન સામે જોઈતો હોય તો અહીંયા લખેલું છે.
એવું પણ વિચારજો કે બ્યુરોક્રેટને કામ કરવું હોય તો એ કામ નથી કરી શકતા, એ પણ વિચારજો, એ એંગલથી પણ વિચારજો, વધારે પોઈન્ટ નીકળશે. હમ હા, તો નથી કરી શકતા તો અવરોધ જ છે ને સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. હા હા હા, બ્યુરોક્રેટ કેમ કામ નથી કરી શકતા એ વિચારો. અને જો ખોટી રીતે કામ કરે તો કેવી રીતના અવરોધ છે, બંને એંગલથી વિચારજો. ના, કનેક્ટ કરાવો ટોપિક જોડે. હાજી, તો મેક્સિમમ લોકોએ સારા આન્સર લખ્યા છે. હવે આઈ હોપ મેથડ ફાઈ ગઈ છે તમને લોકોને, હે ને? જેટલા આન્સર ચેક થાય એટલા કર્યા, બાકી કોઈને બતાવો તો પછી લેક્ચર પછી. ઓકે, હવે બહુ જ બધા પોઈન્ટ નીકળ્યા છે, એટલે હું થાકી ગયો વાંચી વાંચીને. બધાના વેરાયટી અલગ અલગ છે અને બધાએ સારો આન્સર લખ્યો છે. કેમ? હવે આ મેથડનો જ જાદુ છે ને, કે તમે હવે એ દિશામાં વિચારીને તમે પોઈન્ટ જનરેટ કરો. ઇન કેસ માની લો આ મેથડ નથી ખબર, તો તમે બહુ મહેનત લાગતી તમને કે હું શું વિચારું. હવે તમને એક ડાયરેક્શન મળી ગઈ કે આ ડાયરેક્શનમાં વિચારો એટલે ફટાફટ પોઈન્ટ નીકળશે. બરાબર? આ જ ફરક છે. મેથડ તમારો ટાઈમ રિડ્યુસ કરશે, સારા એવા પોઈન્ટ જનરેટ કરાવશે, અને સ્ટ્રક્ચર્ડ તમે લખશો કે ભાઈ પહેલાં પાવરના પોઈન્ટ લખ્યા, પછી પ્રોસેસના પોઈન્ટ લખ્યા, બરાબર છે, પછી પીપલ રિલેટેડ લખ્યું, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લખ્યું. ઓકે હાજી, તો P3I એપ્રોચ મારે કંઈ ડિસ્કશન કરવાનું રહેતું જ નથી. તમે લોકો એકદમ જોરદાર જ લખ્યું છે બધાએ, પણ એક બે પોઈન્ટ આપણે હજુ ચર્ચા કરીએ. જો કે જ્યારે આપણે પીપલની વાત કરીએ એટલે કે બ્યુરોક્રેટ્સની વાત કરવાની થાય અહીંયા. બ્યુરોક્રેટ્સ કેવી રીતે હવે અવરોધે છે, તો બ્યુરોક્રેટ્સ સૌથી પહેલા તો બ્યુરોક્રેટ્સને તકલીફ શું પડે, એમની તકલીફ વિચારો તો પોલિટિસાઇઝેશન થાય છે, વારે ઘડીએ ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સફરના ખાસા લોકોએ પોઈન્ટ લખ્યા છે, તો એ લોકો ડરીને રહે છે ને કે ભાઈ હું કંઈક સારું કરવા જઈશ, મારું ટ્રાન્સફર થઈ જશે તો પછી હું ફેમિલી મેન છું ને, અલ્ટિમેટલી એ પણ માણસ જ છે. તો એક ટ્રાન્સફરનો પોઈન્ટ આવશે. પોલિટિકલ ઇન્ટરફરન્સનો પોઈન્ટ લખ્યો છે ખાસા એવા લોકોએ કે ભાઈ રાજકીય હસ્તક્ષેપ વધારે થાય છે. આ બે પોઈન્ટ, બરાબર. પછી એના પછી તમે પ્રોસેસમાંથી ખાસા એવા પોઈન્ટ નીકળશે. કામ કરવાની પદ્ધતિ, રેડ ટેપિઝમ, લાલ ફીતાશાહી તો આખા લોકોએ રગડી જ નાખ્યું છે. લાલ ફીતાશાહી અને 2-3 છોકરા બહુ જોરદાર પોઈન્ટ લખ્યું છે. ક્રોની કેપિટલિઝમ, આ મજા આવી એમ. ક્રોની કેપિટલિઝમ બધાને ખબર છે ને શું હોય છે ક્રોની કેપિટલિઝમ? હા, સાઠગાંઠ. ભાઈ ટેન્ડર પાસ કરવાનો છે, મારો મિત્ર છે, હું એને આપી દઈશ. કેમ? હું IAS ઓફિસર છું, ભાઈ ભત્રીજાવાદ, હે ને? દેટ ઇઝ ક્રોની કેપિટલિઝમ, કે મારો મિત્ર બિઝનેસમેન છે, હું ટેન્ડર આપું તો એને આપી દઈશ. ઓકે ના, ઇકોનોમીમાંથી પોઈન્ટ કાઢ્યો છે તો બરાબર જ છે ને. ચલો, તો ક્રોની કેપિટલિઝમ થઈ ગયું. પછી લાલ ફીતાશાહી એટલે રેડ ટેપિઝમ થઈ ગયું. ડન છે. બીજું શું કાઢશો? કાર્ય કરવાની શૈલી કેવી છે? ઢીલી છે ને, એટલે એમની અંદર શું છે? રિજિડિટી છે, કે મારે બદલવું જ નથી, ફ્લેક્સિબિલિટી નથી, અડીક છે કે ના વર્ષોથી લખેલું છે ને ટ્રેડિશનલ. આ પોઈન્ટ તમારે લખવા જેવું હતું, આ કોઈએ નથી લખ્યું કે ફ્લેક્સિબિલિટીનો અભાવ છે, સમય સાથે પરિવર્તનનો અભાવ છે. એટલે જ કીવર્ડ શું હતું? ટ્રેડિશનલ, પરંપરાગત, જેની અંદર બદલાવ કરવાની જરૂર છે પણ થયું નથી. કેમ? કેમ કે એ લોકો ચાહતા નથી. રિજિડિટી કરે છે અને લોબી બનાવે છે. આ બે પોઈન્ટ મિસિંગ છે. લોબિંગ કરે છે. કદાચ તમને ખ્યાલ હોય કે ના હોય, IAS ની અલગ લોબી ચાલે, IPS ની અલગ લોબી ચાલે. લોબી એટલે ગ્રુપ બનાવે, એકને તકલીફ પડી એટલે બધા જ તૂટી પડે. તમે કદાચ પિક્ચરોમાં જોયું હોય, એક પોલીસ ઓફિસરની હત્યા થઈ જાય ને તો પછી છોડે નહીં, એ લોકો છોડે નહીં. કેમ? આખી લોબી ચાલે કે અમારા માણસો છે, આમને જોડે મસ્કરી કરવી નહીં. હવે તમે લોકો ઇન કેસ એવું વિચારો, આપણે એઝ એન એસ્પિરન્ટ વિચારી કે લોબિંગ જ થતી રહેશે તો કામ ક્યારે થશે?
લોબિંગ જ થશે તો કામ ક્યારે થશે? દેટ મીન્સ કે લોબિંગ થાય છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ કહું છું જે તમે લોકોએ લખ્યા છે તો જોરદાર પોઈન્ટ લખેલા છે, બરાબર. બીજા કયા પોઈન્ટ તમે સારા એવા કહી શકો છો? કામનું ભારણ. ભાઈ જો પીપલમાં પણ હજુ એક આપણે પોઈન્ટ એડ કરી શકીએ કે ભાઈ ટ્રેનિંગનો અભાવ છે એટલે જ મિશન કર્મયોગી મોદી સાહેબ લઈ ગયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન તમારે મિશન કર્મયોગી પર જ લખવાનું છે, કર્મયોગી પર. ઓકે, બ્રેક પછી આપણે કર્મયોગી પર જ એક પ્રશ્ન લખીશું. હાઈલી ચાન્સીસ છે કે પ્રશ્ન પરીક્ષામાં જ પૂછાઈ જશે, બરાબર. તો ટ્રેનિંગનો અભાવ છે, સ્કિલનો અભાવ છે. અને આઈએસ આજે બ્યુરોક્રેટિક હોય, એ કેવા હોય? જનરલિસ્ટ હોય, સ્પેશિયાલિસ્ટ ના હોય. અહીંયા એક છોકરા પોઈન્ટ લખ્યો છે, બહુ ગજબ પોઈન્ટ લખ્યો છે. એ કેવી અપ્રોચથી કામ કરે? જનરલિસ્ટ. જનરલ સ્પેશિયાલિસ્ટ અપ્રોચ મિસિંગ છે. એના લીધે નીતિ નિર્માણમાં તકલીફ થાય છે. બુદ્ધિમત્તામાં એટલે જ કહેવાય છે સજેશનમાં લેટરલ એન્ટ્રી લઈ આવો, કેમ કે લેટરલ એન્ટ્રીથી સ્પેશિયલ લોકો અંદર આવશે. વે ફોરવર્ડ અહીંથી જ ખબર પડે ને. સેકન્ડ ERC એ જ કીધું છે કે ભાઈ તમે લેટરલ એન્ટ્રીની શરૂઆત કરી દો, અહીંથી સોલ્યુશન પણ નીકળી જશે, બરાબર ને. ચલો, તો આ બધા પોઈન્ટ આપણે અહીંથી કાઢ્યા, બરાબર. પાવરમાંથી પાવરનો દુરુપયોગ કેવી રીતના કરે છે એ વિચારો. ભ્રષ્ટાચાર કરે છે, કરપ્શન કરે છે. પછી સેક્શન 144 પેલું આર્ટિકલ 311 બે ત્રણ છોકરાઓ લખેલું છે. સંવિધાને સત્તા આપેલી છે, આર્ટિકલ 311 એનો દુરુપયોગ થઈ રહ્યું છે. પછી બીજી રીતના કઈ રીતના પાવરનો દુરુપયોગ કરે છે? હેરેસમેન્ટ કરે છે ખોટી રીતે, હે ને. લખેલું જ છે ને કે હેમ્પર કરે છે. હેમ્પરમાં હેરેસમેન્ટ તો આવે જ, હેરાન કરે છે. ઇલિટિઝમ 100%. અહીંયા એક છોકરાએ પણ લખેલું છે ઇલિટિઝમ ફોલો કરે છે. ઇલિટિઝમ એટલે કે અમે તો સુપર છે બી ઉપર છીએ, આપણે સામાન્ય માણસ છીએ જ નહીં. બ્રિટિશ જે માઇન્ડસેટ હતું, બ્રિટિશ કોલોનિયલ માઇન્ડસેટ, આ કીવર્ડ છે ઇંગ્લિશ મીડિયમ વાળા, તમારે નોટમાં લખવાનું થાય. કોલોનિયલ માઇન્ડસેટથી કામ કરે છે. એટલે કે આપણો કોઈ સાની નથી, આપણો કોઈ કોમ્પિટિટર નથી, આપણે ઉચ્ચ કોટીના છીએ. ઔપનિવેશિક વિચારધારા એવું લખે છે. હા, પણ અહીંયા તમે બ્રિટિશ કોલોનિયલ માઇન્ડસેટ એટલે કે જૂનું જે લોર્ડ કોર્નવાલિસના ટાઈમ પર ચાલતું હતું ને, હાલાકી એને લોર્ડ ના કહેવાય, ખેર ગવર્નર જનરલ ઓફ બેંગોલ લોર્ડ કોર્નવાલિસ, ભુટ્ટા કિંગ, નોકરશાહી માટે બહુ ફેમસ હતો. એને બધાની સેલરી વધારી દીધી હતી, હે ને. તો કોલોનિયલ માઇન્ડસેટ ત્યારથી આવ્યું કે ના ના તમારું કોઈ કોમ્પિટિશન જ નથી. થઈ ગયું. હજુ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોઈન્ટ આપણે કાઢ્યા જ નથી. આની અંદર જ આટલા પોઈન્ટ થઈ ગયા છે. વિચારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા પોઈન્ટ આવી શકે? ટેકનોલોજીનો અભાવ છે. કામ કરવું છે પણ ટેકનોલોજી નથી આવડતી, હે ને. ટેકનોલોજીનો અભાવ છે. એવા યંત્રો બી નથી. તો અહીં તમે લખી શકો ટેકનોલોજીનો અભાવ. અહીં તમારે ટ્રેનિંગનો અભાવ નાખો તો ત્યાંથી ઉપાડીને અહીં તમે લખી શકો, બરાબર. હજુ કઈ પોઈન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી નીકળતા હોય? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા આવે કે નહીં, નાણાં આવે કે નહીં? ભાઈ આ ક્લાસરૂમ બનાવવા માટે પૈસા લાગ્યા છે ને, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા તો એનો એક ભાગ છે ને નાનકડો. તો લેક ઓફ ફંડ કે પૈસાનો અભાવ છે, નાણાંનો અભાવ છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી બનતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી બનતું દેટ મીન્સ કે એમની ટ્રેનિંગ બી નહીં થતી, બરાબર ને. પરિણામલક્ષી વિચારધારા કેટલી પ્રોસેસ ઇફેક્ટિવ છે એને વિચાર. એ લોકો પ્રોસેસ તો ફોલો કરે છે, પ્રોસેસ ફોલો કરવામાં પરિણામ નથી જોતા. કેટલું ડિલે થઈ રહ્યું છે એ જ તો જોવાનું છે. મોદીજીએ જ કીધું છે, આ મોદીજીનો ડાયલોગ હું તમને કહું. બ્યુરોક્રેટ્સ જે છે ને એમને રૂલ બેઝડ થી બહાર આવવું પડશે અને રોલ બેઝડ બનવું પડશે. આ મોદીજીના શબ્દો છે. એટલે જ કહું છું કે પ્રાઇમ મિનિસ્ટરને જેટલું બને એટલું તમે સાંભળો. રૂલ બેઝડ થી લઈને રોલ બેઝડ બનવાનું છે. આ વે ફોરવર્ડ, આ છેલ્લી લાઈન આપણે આ જ લખવાની છે. સીધા મોદીજીના ડાયલોગ જ લખવાના. એક્ઝામિનર બી ખુશ કે વાહ, આપણા દેશના પ્રધાનમંત્રીના ડાયલોગો અહીંયા આવે છે. મોદીજીએ જ કીધેલું છે
અત્યારે જેટલા પણ આપણા જે એટલે કે આપણા જેટલા પણ બ્યુરોક્રેટ્સ છે એ બધા રૂલ બેઝડ છે. રૂલને ફોલો બહુ હદ સુધી ગમે તે થાય રિસ્ક લેવા નથી માંગતા. કોઈની મદદ થતી હશે ને તોય નહીં કરે. કેમ કે એ રૂલમાં નથી આવતું. એક્ઝામ્પલ આવે ને કે મનરેગાની અંદર પેલું વીબી જીરામજીની અંદર આધાર કાર્ડ નતો. હવે પેમેન્ટ આમ થવું જોઈએ કેમ કે ગરીબ છે પણ નથી થતું. કેમ કે રૂલમાં નથી. અને જો રૂલની બહાર નીકળે તો પછી એમની ઉપર કાર્યવાહીનો ડર થાય એમને. એટલે જ કીધું વડાપ્રધાને કીધું ભાઈ રૂલ બેઝડ થી લઈને તમે શિફ્ટ થાઓ, કલ્ચર શિફ્ટ થવું જોઈએ. એટલે જ આ પ્રશ્ન પૂછાયેલો છે. રોલ બેઝડ તમે જવાબદારીપૂર્વક કામ કરો. અમે બેઠા છીએ, જોઈ લેશું તમારી મનસા શું છે, ખબર પડી જશે. તમારી લોકોની મદદ કરવાની મનસા છે તો તમને કંઈ નહીં થાય. તો ડર કાઢો. રૂલ બેઝડ થી તમે શિફ્ટ થાઓ. કોની ઉપર? રોલ બેઝડ થી. છેલ્લી લાઈન આ જ છે. વે ફોરવર્ડ પછી બોલો. મેથડ ગમી? P3 આવી. ગમે ત્યારે બ્યુરોક્રેસી પર પ્રશ્ન પૂછાય આ પદ્ધતિથી લખવાનું થાય. ડન. ચલો છેલ્લું બ્રેક તો હમણાં થોડી વારમાં તમને આપું. વે ફોરવર્ડ. વે ફોરવર્ડ તો ફટાફટ થઈ જશે. એની માટે 5 જ મિનિટ આપું છું. ખાલી વિચારો. શું કરી શકાય? એક તો લેટરલ એન્ટ્રી થઈ ગયું. બીજા 4 પોઈન્ટ વિચારો. તમે પહેલો જ લખી દીધો. હાજી. સો લાસ્ટ વે ફોરવર્ડ. કયા વે ફોરવર્ડ તમે લોકોએ નક્કી કર્યા? હવે આમાં તકલીફ મારા હિસાબથી નહીં પડી હોય. 4-5 વે ફોરવર્ડ. એક તો લેટરલ એન્ટ્રી વાળું એઝ પર સેકન્ડ ARC. ચલો હવે બીજા 4 બોલો. હા, મિડ કરિયર રિવ્યુ. મિડ કરિયર રિવ્યુ તમે કહો છો, પણ રિવ્યુ શેનો? પરફોર્મન્સનો. જો હાઈલી રિકમેન્ડેડ છે કે પરફોર્મન્સ બેઝડ એલાઉન્સીસ મળવા જોઈએ. જેમ પ્રાઇવેટ કલ્ચર એવું હોય ને, પ્રાઇવેટમાં કેવું હોય, તમારી સેલરી હોય એના અમુક ટકા તમારા પરફોર્મન્સ આધારિત તમને એલાઉન્સીસ મળતા હોય. તમે પરફોર્મ કરો તો જ પૈસા મળશે. આમ તમારી સેલરીનો ભાગ છે. માન લો કે કોઈની સેલરી મહિનાની 50,000 છે તો કહી દે છે કે જે 10,000 છે એ વેરિયેબલ પે છે. વેરિયેબલ પે એટલે તમે 100% આપશો તમારું તો 10,000 મળશે. આમ 40 તમને મળશે જ. પણ બીજા જે 10 છે, તમે જે કામ તમને કરવામાં આપેલું છે, જો તમે 100% પૂરું કરશો અને નવીનીકરણ કંઈક કરશો તો એ 10,000 પૂરા મળશે. એના 80% કર્યા તો 8,000 મળશે. 70% કર્યા તો 7,000 મળશે. એવી રીતના પ્રપોર્શનલ પેમેન્ટ મળશે. પ્રાઇવેટ કલ્ચર જ છે આ. વેરિયેબલ પે કહેવાય. નામ જ છે વેરિયેબલ પે. પેમેન્ટ છે પણ વેરી કરશે. તો સેલરીનો એક ભાગ શું હોવું જોઈએ? વેરિયેબલ પે હોવું જોઈએ. કેમ? તો જ વ્યક્તિ કામ કરશે. કેમ કે જ્યારે પૈસા આવશે ત્યારે લોકો ઓટોમેટિક કામ કરતા સીધા થઈ જાય. એટલે કે પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ. શું કહેવાય ને? પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ. પરફોર્મન્સના આધાર પર એમને જે ઇન્સેન્ટિવ મળતા. ઇન્સેન્ટિવ એટલે બોનસ. તો પરફોર્મન્સના આધાર પર એમની તરક્કી પણ થવી જોઈએ, પ્રમોશન પણ થવું જોઈએ અને બોનસ પણ એમને એવી રીતના જ એલાઉન્સીસ જે ભથ્થો મળે છે એવી રીતના જ મળવો જોઈએ. એક તો આ પોઈન્ટ થઈ ગયો. અને આ બધું કરતાં મિડ કરિયર રિવ્યુ. ભાઈ 30 વર્ષની નોકરી છે માન લો, તો 15 વર્ષે 10 વર્ષે 15 વર્ષે એમને રિવ્યુ કરો. એમનું ફીડબેક લો. શું કરો? એમનું ફીડબેક લો. તો ડર હશે ને કે હા ભાઈ મારો ફીડબેક લેવાશે, જો બરાબર કામ નહીં કર્યું મેં તો પછી મને ટર્મિનેટ પણ કરી દેવામાં આવશે. ટર્મિનેટ એટલે સેવામાંથી હટાવી દેવામાં આવશે. ટર્મિનેશનનો ક્લોઝ અહીંયા મિસિંગ છે. એમને એવું લાગે છે કે એમની નોકરી સિક્યોર છે એટલે કોઈ હલાઈ જ ના શકે. હે ને? આના ફેક્ટ જ વસ્તુ છે.
તો એ ડર હવે આવવો જોઈએ કે ના ભાઈ ગમે ત્યારે હું ફાયર થઈ શકું. પ્રાઇવેટ કલ્ચર આવવું જોઈએ. ભલે ગવર્મેન્ટ છે પણ પ્રાઇવેટ કલ્ચર આવવું જોઈએ. પરફોર્મન્સ બેઝડ જો, અને ખરેખર કહું છું આ બધું સજેશન જ છે, આપણે લખતા હોઈએ ભણતા હોઈએ. પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ આવશે, ફીડબેક મિકેનિઝમ ચાલુ થશે ને, બધા જ અત્યારે કરતાં વધારે એફિશિયન્ટલી કામ કરશે અને આર્થિક અને સામાજિક વિકાસ વધશે. લખવાનું ભૂલતા નહીં હા. પ્રશ્નમાં આર્થિક અને સામાજિક વિકાસ લખવાનું થાય એટલે અહીંયા પણ કનેક્ટ કરાવવાનું છે. બધી જ જગ્યાએ સામાજિક આર્થિક વિકાસ શબ્દ આવવો જોઈએ. એવું નહીં કહું કે દરેક લાઈનમાં આવવું જોઈએ, પણ આપણે નેગેટિવ લખી દીધા તો એના લક્ષી આપણે લખીશું. આપણે વે ફોરવર્ડ લખ્યું તો છેલ્લે લખી દઈશું કે આ બધા સુધારાઓથી સામાજિક અને આર્થિક વિકાસ સંભવ છે અને એમને રૂલ બેઝડથી રોલ બેઝડ બનવું જોઈએ. સમજા? તો આ 3 થઈ ગયું. બીજું, ટ્રેનિંગ નથી તો ટ્રેનિંગ આપો. બરાબર છે? ડિજિટાઇઝેશન કરો, વસ્તુને ડિજિટાઇઝેશન કરો, ટ્રેનિંગ આપો. એક ટ્રેનિંગનો પોઈન્ટ. બરાબર. અને એક પોઈન્ટ તમે બહુ જ મસ્ત લખ્યો છે, એમની અંદર નૈતિકતાને વધારવાની જરૂર છે. એથિકલ વેલ્યુઝ, મોરલ વેલ્યુઝને વધારવાની જરૂર છે. બહુ જોરદાર પોઈન્ટ તમે લખ્યો છે. એટલે એથિકલ ટ્રેનિંગ એમને આપો તો કરપ્શનનો એંગલ કાઉન્ટર થઈ જાય, લાલ ફિતાશાહીનો એંગલ કાઉન્ટર થઈ જાય. હે ને? વન્ડરફુલ પોઈન્ટ. એટલે એથિકલ, નીતિશાસ્ત્ર રિલેટેડ તમે એમને ટ્રેનિંગ આપો. બરાબર? જગાડો એમની કોન્સાઇઝને, એમની આત્માને જગાડો પાછા. અને એમાં મદદરૂપ બની રહ્યું છે મિશન કર્મયોગી. આઈ ગોટ, તમે સાંભળ્યું હશે. બસ 4 તો લખાઈ ગયા. ઇન કેસ હજુ જગ્યા હોય તો એક લાસ્ટ બોલો તો શું કરાય? નિર્ણય પ્રક્રિયામાં સરકારને જવાબદાર. ઠીક છે. ઝડપ પગલાં તો નોર્મલ થઈ જાય, થોડું વધારે સારું એમ. હા, એ આવી જશે ને એથિકલથી વફાદારી. તમે જે પોઈન્ટ લખ્યો હતો ભાઈ, ટ્રાન્સફર થઈ જાય છે. સિવિલ સર્વિસીસ બોર્ડ બનાવો, એમને એમ ટ્રાન્સફર ના થાય અને કોઈને હેરાન કરવા ટ્રાન્સફર ના થાય તો સિવિલ સર્વિસીસ તમે બોર્ડ બનાવો. ટી સુબ્રમણ્યમ એમને, હા, તો એમણે સજેશન આપ્યું હતું. તો બસ એ જ પોઈન્ટ લખો કે ભાઈ એમને બીક છે ને કે પોલિટિસાઇઝેશન આપણે રોકવાનું છે, રાજકીય હસ્તક્ષેપ આપણે રોકવાનું છે. તો એક બોર્ડ બનાવી દો જે ઇન્ડિપેન્ડન્ટ હોય. એ જ નક્કી કરશે કે આ ઓફિસરનું શું થશે, ટ્રાન્સફર થશે કે નહીં થાય, એનું પ્રમોશન કોણ કરશે, આ આખું બોર્ડ જ નક્કી કરશે અને બોર્ડ ઇન્ડિપેન્ડન્ટ હશે. બરાબર? એટલે કે અહીંયા તમે લખો તો સિવિલ સર્વિસીસ બોર્ડ બનાવો. 5 પોઈન્ટ થઈ ગયા, ઘણું થઈ ગયું, થાકી જશો લખતા લખતા. અને છેલ્લે બધાને શું કામ કરવાનું છે? રૂલ બેઝડથી રોલ બેઝડ આપણે લેવાનું છે. પૂરું. હવે ક્યાંય તકલીફ? ખબર પડે છે પોઈન્ટ કેવી રીતના જનરેટ થાય? હાજી સર, આ પોઈન્ટ લખાય કે ના પેપરમાં? આર્ટિકલ 311 રેશનલાઇઝ કરવાનો લખી શકો છો, પણ આગળ ઓલરેડી તમે જો આર્ટિકલ 311 નો ઉપયોગ કર્યો હોય તો ફરીથી પોઈન્ટ આપણે રિપીટ નથી કરવાના. આપણે એને દર વખતે નવું જ આપવાનું છે, દરેક પોઈન્ટમાં નવું. ના ના, કશી વધારે ના થાય. રેશનલાઇઝ તો કરવાની જરૂર છે જ ને, કેમ નથી? તો કોન્સ્ટિટ્યુશનમાં ભાઈ સમય હિસાબથી ચેન્જીસ થાય જ છે ને, એવું કોઈ ચિંતા નહીં કરવાની. બરાબર છે? ચાલો તો હવે બ્રેક લઈએ. હાજી બોલો. હા હા, 100%. સોશિયલ ઓડિટ તમે સિલેબસમાંથી જ એક પોઈન્ટ બનાવી દીધો, સોશિયલ ઓડિટ. શાબાશ. જો હવે પોઈન્ટ કેવું ખુલે છે એના ખુલશે, હજુ માઇન્ડ હજુ ઓપન થશે. સોશિયલ ઓડિટ તમે કરો તો ભલભલા સીધા થાય હે ને? ચાલો બીજું કોઈ ક્લિયર છે ને? હાલો તો હવે તમે બ્રેક લઈ લો. એટલે 11 તો વાગી ગયા, વાંધો નહીં, 12 વાગે લગીને કરીએ તો ચાલશે ને? એક પ્રશ્ન હજુ લખીએ આપણે. કોઈને વાંધો નથી ને એવું? ના ના, મને કોઈને મળવા જવાનું છે, સેક્ટર 28માં મારી કોઈ રાહ જોઈ રહ્યું છે એવું તો નહીં ને? હા ઠીક છે. તો આપણે તમે નાસ્તો કરી લો. અત્યારે ઓલમોસ્ટ 11 વાગ્યા જ, આપણે 11:15 મળીએ, 11:15 આપણે મળીએ. ઓકે ચાલો તો શરૂ કરીએ. હાજી, તો નાસ્તો ખાઈને તમે લોકો ફ્રેશ થઈ ગયા, કલાક હજુ બેસવાનું થાય હે ને? આ પ્રશ્ન સીધો જ બેઠો જ પૂછાઈ શકે છે હવે, કેમ કે આ યુટ્યુબ પર જશે, કદાચ ના પૂછાય પણ આના રિલેટેડ પૂછાશે.
આવો આવો સિપાહીઓ આવો. અચ્છા આરએફઓની એક્ઝામ આમાંથી કેટલા લોકોએ આપી હતી? થાય છે? માર્ક્સ બને છે? તમારે તો આવશે 100%. કેટલા થાય છે? 124. અને ક્લાસ 1-2માં એટલે તમારા 124 ને 95 એટલે 220 ની આજુબાજુ થાય. ધાર ઉપર જો કેમ કે 11 જ છે ને જનરલ મેલ માટે. બીજા કોની કોની છે ટોટલ બંને તમારા? ₹135 અને ડન મેન્સ આવશે તમારી. તમારા બીજા કોણે આપી હતી? હા એ મને ખબર છે, આપણી વાત થઈ ગઈ. કોઈનો હાથ પકડીને જોર જબરદસ્તીથી ઊંચું કરવું નહીં. તો અહીંથી 3-4 છોકરાઓ તો અહીંયા જ છે જે લોકોની આરએફઓમાં મેન્સ આવશે. જો કાયદેસર કહી દઈશ, આ તો હું યુટ્યુબમાંથી કટ કરાવી દઈશ. આરએફઓની અંદર આ બધી ટેકનિક તો કામ લાગશે જ. જીએસના પેપર તો છે જ. ખાલી ફોરેસ્ટનું તમે અલગથી વાંચજો. યુપીએસસીનું IFOS પેપર અલગથી આવે. એની અંદર જે ફોરેસ્ટની જે બુક આવે ને, ના ખબર હોય તો સિમ્પલ યુટ્યુબ કરો ને કે ભાઈ યુપીએસસી IFOS સોર્સિસ, એ બુક જે આવશે એ જ વાંચવાની છે. આખી એ જ વાંચવાની પૂરું. કેમ કે તમારી જોડે જે આરએફઓમાં બેઠા છે, જો એની અંદર બહુ પ્રજા નહીં આવે, બહુ લોકો નહીં હોય, 11 જ વેકેન્સી છે મેલ નહીં, ઇન્ટુ 32 એ કરો બરાબર, તો 250 લોકો જેટલા લખશે બસ, એનાથી વધારે નહીં લખે. આ મેથડ તમને એની અંદર તો કામ લાગશે, ક્લાસ 1-2 ની અંદર કામ લાગશે. ફોરેસ્ટનું ખાલી વાંચીને જજો, એની અંદર કોમ્પિટિશન નથી. આરએફઓની અંદર પાસ થવાના ચાન્સીસ બહુ વધી જશે તમારા, જેટલા લોકોની મેન છે. છોડતા નહીં આરએફઓમાં બરાબર. તો એના વિચારતા કે જંગલમાં કોણ જાય, જંગલમાં જ મંગલ થાય બરાબર. હા ચાલો તો હવે આપણે સેશનની શરૂઆત કરીએ, રિઝ્યુમ કરીએ. એટલે શું છે ભાઈ? મિશન કર્મયોગીનો ઉદ્દેશ્ય ભારતીય સિવિલ સર્વિસીસ ને ભવિષ્ય માટે તૈયાર કાર્યબળમાં પરિવર્તિત કરવાનો છે. શું લખેલું છે? ચર્ચા કરો. મિશન કર્મયોગી aims to transform the Indian civil services into a future ready workforce. ડિસ્કસ. હવે જો ગઈકાલે આપણે સમજાતા ડિસ્કસ એટલે 360 ડિગ્રી. ઓલામાં આપણે પોઝિટિવ નેગેટિવ જોયું હતું, હવે આમાં પોઝિટિવ નેગેટિવ નહીં આવે. તો શું આવશે? ચાલો હું કશું નહીં કહું, પહેલા તમે સિમ્પલ આની અંદર તમારે 2 પાના લખવાના છે. 2 પાના સ્ટ્રક્ચરિંગ તમે બનાવો. પહેલા આપણે સમજી લઈએ, પછી તમે લોકો સ્ટ્રક્ચરિંગ બનાવજો. શું કહેવા માંગે છે પ્રશ્ન? કે ભાઈ મિશન કર્મયોગી એટલે બનાવવામાં આવ્યું છે કે ભાઈ જેટલા પણ ફ્યુચર એટલે જેટલા પણ ઓફિસર છે એ ફ્યુચર રેડી, એટલે ફ્યુચરના માટે એ એક રેડી એક વર્કફોર્સ થાય, એટલે ઝડપથી કામ કરે, લોકોનું ભલું કરે, દેશનું ભલું કરે, એના માટે આપણે બનાવવાનું થાય. સિમ્પલ જ પ્રશ્ન છે. કીવર્ડ બતાવો, કીવર્ડ કયા કયા છે? એક તો મિશન કર્મયોગી, બીજો કયો કીવર્ડ છે? હા ઉદ્દેશ્ય ના, ટ્રાન્સફોર્મ. યસ, પરિવર્તિત. એટલે કઈક અત્યારે તકલીફ હશે તો ટ્રાન્સફોર્મ કરવાની જરૂર હશે ને. બધું બરાબર વ્યવસ્થિત ચાલતું તો ટ્રાન્સફોર્મ શું કામ કરવું પડે? એટલે ટ્રાન્સફોર્મ કરવાનું છે. અહીંથી જ ખબર પડે કે મારે ઇશ્યુ લખવાના થાય. સમજ્યા ને? આ કીવર્ડ છે. પછી ઇન્ડિયન સિવિલ સર્વિસીસ અને ફ્યુચર રેડી વર્કફોર્સ. ડન. હાલો સ્ટ્રક્ચરિંગ બનાવો. ઇન્ટ્રોડક્શન નથી લખવાનું, કન્ક્લુઝન વિશે ના વિચારશો. મને ખાલી હેડિંગ આપો, 2 થી 3 હેડિંગ આપો. હું તમને 3 જ મિનિટ આપીશ, હવે બહુ ટાઈમ નહીં આપું. ખાલી મને હેડિંગ આપો. લો 4 કરી દીધા. કરો હેડિંગ આપો. ક્વેશ્ચન તમારી સામે જ છે. સિમ્પલ પ્રશ્ન છે, જેને ખબર હોય ને મિશન કર્મયોગી શું છે. ચાલો થઈ ગયું સ્ટ્રક્ચરિંગ. પહેલા તમે મને એમ કહો, આ જે પ્રશ્ન છે વાત તો બરાબર છે, પણ આ પ્રશ્ન કોની ઉપર છે? મિશન કર્મયોગી પર છે
કે ઇન્ડિયન સિવિલ સર્વિસ ઉપર છે? પ્રશ્ન કોની ઉપર છે? યા ગડબડ હે, યુપીએસસી નો પીવાય છે, ડબલ કોચ છે લાગે છે. છોટા પેકેટ બડા ધમાકા. બેઠો પ્રશ્ન, મને એવી અપેક્ષા છે આ વખતે બેઠો પ્રશ્ન પૂછાય જાય. બસ એક્ઝામિનર આ વિડીયો ના જોવે, નહીં તો પછી ખબર પડી જશે કે આ અહીંયા કંઈક થઈ રહ્યું છે, રાજ ખુલી રહ્યા છે અહીંયા. કોને કોને લાગે છે કે આ મિશન કર્મયોગી ઉપર પ્રશ્ન છે? હાથ ઉપર કરો. 1 2 3 4 5 6 7 8, બસ 8 જ. કેટલા લોકો કહે છે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ ઉપર પ્રશ્ન છે? હાથ ઉપર કરો. મેક્સિમમ લોકો. આ પ્રશ્ન એમને જ છે, નથી લખવાનો એવું કોને લાગે છે? ના, એ જે લોકો હાથ ઉપર નથી કરતા, જે લોકો એમને એવું લાગે ને કે હાથ ઉપર નહીં કર્યું એટલે દેટ મીન્સ કે પ્રશ્ન ભૂલથી થઈ ગયું છે. એ લોકો પેલું કેબીસીમાં આવે ને, ફ્લિપ ધી ક્વેશ્ચન, એ વિચારમાં છે કે તને મજા ન હોય, ચેન્જ ધી ક્વેશ્ચન. ભાઈ આ જે પ્રશ્ન છે ને એ મિશન કર્મયોગી ઉપર છે. એનો ઉપયોગ થાય છે કોની ઉપર? એટલે ધ્યાન કોને રાખવાનું છે? કર્મયોગી. સમજ્યા? એટલે હવે જે તમે વિચાર્યા, જે તમે હેડિંગ વિચાર્યા, એ તમે ઇન્ડિયન સિવિલ સર્વિસીસના હિસાબથી વિચાર્યું, હેડિંગ તમારી ખોટી થઈ ગઈ. જેણે જેણે મિશન કર્મયોગી વિશે વિચાર્યું એની હેડિંગ સાચી થશે. આ ફરક છે. ધીસ ઇઝ અ સ્મોલ બોમ્બ. ફૂટે. ચલો તમે લોકો મને હવે હેડિંગ બોલો. તમે કઈ કઈ હેડિંગ વિચારી? હાજી તમે બોલો પહેલા. મિશન કર્મયોગી એઝ અ ડ્રાઈવર ઓફ ફ્યુચર રેડી સિવિલ સર્વિસ. પછી બોટલનેક્સ ઇન ધ મિશન કર્મયોગી. બોટલનેક્સ ઇન ટ્રાન્સફોર્મેશન. પછી વે અહેડ ટુ પ્લગ ધ ગેપ્સ. વે અહેડ ટુ પ્લગ ધી ગેપ્સ. સરસ. પછી બીજું કોણ ટ્રાય કરશે? અરે સ્વેચ્છાથી બોલો, પકડી પકડીને પૂછો એને કરતા. હાજી બોલો. શું ફરીથી પહેલો ટાઇટલ? પહેલા મેં પહેલા જ કીધું હતું, પડકારોથી કોઈ દિવસ શરૂ કરાય નહીં. પહેલા તમે મહત્વ તો બતાવો, પછી પડકારો લખો. હમણાં જ શીખવાડ્યું ને ભાઈ. મહત્વ હોય કે પોઝિટિવ હોય સેમ જ છે ને. પડકારો હોય કે નેગેટિવ હોય કે ઇશ્યુ હોય એ પાછળ આવે, તો જ તો પડકારો પાછળ તમે સોલ્યુશન આપશો. ને તો પછી પહેલા જ પડકારો લખ્યા તો સીધું સોલ્યુશન પર આવવું પડે, તો મહત્વ ક્યાં જશે? હા, એ 15 માર્કના 15 માર્કર, સોરી યુપીએસસીમાં 15 માર્કર, જીપીએસસીમાં 20 માર્કર હોય ને, 3 પાના 4 પાના વાળું, તો આ સાચું. 2 પાના માટે આ ખોટું. સમજા? હું તમને સિમ્પલ પૂછું, આ માની લો કે 20 માર્કનો છે. લેટ સે કે આ જે પ્રશ્ન છે કેટલા માર્કનો છે? 20 માર્ક. તો એની હેડિંગ ચેન્જ થઈ જશે. સ્ટ્રક્ચરિંગ વિચારવું પહેલા પડે. આપણે પહેલા 15 માર્ક પ્રમાણે બે પાના પ્રમાણે આપણે પહેલા પ્રેક્ટિસ કરીએ. તો સૌથી પહેલો જે ટાઇટલ આવશે, મિશન કર્મયોગી કેવી રીતે ટ્રાન્સફોર્મ કરે છે, પરિવર્તિત કરે છે કોને? સિવિલ સર્વિસીસને. અને ફ્યુચર રેડી વર્કફોર્સ બનાવે છે. કેવી રીતે ટ્રાન્સફોર્મ કરે છે, પછી ટ્રાન્સફોર્મ કરવામાં કઈ કઈ મર્યાદાઓ આવે છે, કયા કયા ઇશ્યુઝ આવે છે, કઈ કઈ તકલીફો, કયા કયા પડકારો પડે છે, અને પછી એનું વે ફોરવર્ડ. આ એકદમ સ્ટાન્ડર્ડ છે. 2 પાના હોય તો આવું જ કરાય. ઇન કેસ માની લો 3 પાના છે તો શું કરશો? વિચારો. 3 પાના છે તો જે આ લખ્યું છે આ તો આવશે જ, હજુ એક હેડિંગ વધારે આવશે. મિશન કર્મયોગીની જરૂરિયાત શું કામ છે? મિશન, એક્ઝેક્ટલી. વાય મિશન કર્મયોગી, એ કેમ લાવવામાં આવ્યું? એટલે કંઈક તકલીફો હશે, એટલે તમારો પોઈન્ટ અહીંયા આવી ગયો.
પછી મિશન કર્મયોગી એવું તો શું કરશે કે લોકોને ટ્રાન્સફોર્મ કરશે. એની લાક્ષણિકતાઓ શું છે, કાં તો એના ફાયદાઓ શું છે, કેવી રીતે એ ટ્રાન્સફોર્મ કરશે, પછી ટ્રાન્સફોર્મ કરવામાં તકલીફો શું છે, પછી વે ફોરવર્ડ. આ 3 પેજનું સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરિંગ કરતા મેક્સિમમ લોકોને નથી આવડતું. તમે શીખી રહ્યા છો અને તમે કરી રહ્યા છો, બહુ જ આગળ જઈ રહ્યા છો. તમને નથી ખબર કદાચ, મને ખ્યાલ છે. તમે હેડિંગ વિચારો ને એ બહુ સારી વાત છે. દેટ મીન્સ કે સ્ટ્રક્ચરિંગ કરતા શીખો. હવે તમને ખબર પડે છે કે 2 પાના હોય તો સ્ટ્રક્ચરિંગમાં શું, 3 પાના હોય તો સ્ટ્રક્ચરિંગમાં શું, આ 4 પાના હોય તો પછી હેડિંગ વધતી જાય. તમે કેટલા એક હેડિંગમાં તમે 20-25 પોઈન્ટ લખી નાખશો? નોટ પોસિબલ. હેડિંગ તમારે ચેન્જ કરવી પડે. સમજ્યા? ચલો, તો અત્યારે તો 2 જ પાના છે. હાજી, તો હવે આપણી હેડિંગ ફિક્સ થઈ ગઈ છે. ઇન્ટ્રોડક્શન આવશે. ઇન્ટ્રોડક્શન નેક્સ્ટ વીકમાં શીખી લઈશું. 6 થી 7 મેથડ શીખવાડીશ. અત્યારે તમે હવે આ તમારા માટે ખરેખર કેટલા લોકોને ખબર છે મિશન કર્મયોગી કેવી રીતે ટ્રાન્સફોર્મ કરશે? કોને કોને ખબર છે? વાંચેલું હોય તો ખબર પડે. મેક્સિમમ છોકરાઓને એટલી ખબર હશે મિશન કર્મયોગી સિવિલ સર્વન્ટ માટે છે, કંઈક સારું થાય છે. બસ પૂરું. વન લાઇનર. કેમ? કરંટ અફેરમાં આવ્યું, પ્રિલિમ લક્ષ્ય આપણે વાંચ્યું, મેન્સ લક્ષ્ય આપણે નહીં વાંચ્યું. હવે ભરાણા. ધીસ ઇઝ બાઉન્સર ક્વેશ્ચન. કેમ? સાંભળ્યું છે પણ એટલું ડિટેલમાં ભણ્યા જ નહીં. જેણે એડિટોરિયલ વાંચ્યા હશે જ્યારે મિશન કર્મયોગી 2020માં આવ્યું હતું ને, કોવિડના ટાઈમ પર. હા, કોવિડના ટાઈમ પર મને યાદ છે. તો એ વખતે ઘણા એડિટોરિયલ લખાયા. પણ સાહેબ મેં તો તૈયારી 2023માં ચાલુ કરી, મેં તો 25માં ચાલુ કરી, મને તો ખબર ના હોય. આ પણ હોઈ શકે. હવે કરવું શું? પ્રશ્ન તો પૂછાઈ જાય. તમે ના નહીં પાડી શકો. આ વખતે આરએફઓમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાવે, એકાદ મિશન શક્તિ પૂછાઈ ગયું. 2019 વાળું કરંટ અફેર છે. તો તમે ના નહીં પાડવાના, કરવું પડશે. હે ને? પ્રિલિમનો પેપર તમે જે લોકો આરએફઓ આપીને છે એમને ખબર હશે મિશન શક્તિ પૂછેલું છે અને લખેલું છે 2019 પ્રશ્નમાં જ લખેલું છે. હવે તમે શું કરશો? તમે તૈયારી ચાલુ કરી 2025માં, 26માં તમે પહેલી વાર પ્રિલિમ આપી, પૂછા 2019નો. દેટ મીન્સ કે હવે તમારી નોટ્સની અંદર પણ એ બધું આવી જવું જોઈએ. જે સ્ટાન્ડર્ડ બધું થઈ ગયું છે પહેલા એ આવે છે ને તમારી નોટ્સમાં. કેમ? મનરેગા, વીબી, જી રામજી હવે તમારી નોટ્સમાં આવે છે કે નહીં આવતું? આવે છે ને. એ તો કેટલી જૂની છે. તો સ્ટાન્ડર્ડ જેટલી સ્કીમ છે, એક્ઝામિનર કહે જ છે કે પહેલા પીવાયક્યુ જોઈને આવો અને સ્ટાન્ડર્ડ જે છે એને ફોલો કરો. જે ફ્લેગશિપ સ્કીમ છે અત્યારે પણ ઇકોનોમીમાં ભણતા હોઈએ, મેક ઇન ઇન્ડિયા અત્યારે પણ ભણીએ, સ્કિલ ઇન્ડિયા અત્યારે પણ ભણીએ, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અત્યારે ભણીએ. કેમ? 10 વર્ષ જૂની છે, 11 વર્ષ જૂની છે, તોય આવે છે ને પ્રશ્નો, તોય પૂછાય છે. સ્ટાન્ડર્ડ ફ્લેગશિપ ઇનિશિયેટિવ છેલ્લા 15 વર્ષના જે છે એ તૈયાર કરવા પડશે. ડન? હાજી. તો હવે અહીંથી તો મને ખબર પડી ગઈ. હવે પહેલી જે વાત આવશે આની અંદર કે એ કેવી રીતના ટ્રાન્સફોર્મ કરે છે. કેવી રીતે ટ્રાન્સફોર્મ કરે છે. હવે હું તમને મેથડ શીખવાડીશ. બહુ જ ઢીંચાક છે પણ મેથડનું નામ નથી. બાઉન્સર ક્વેશ્ચન છે ને, નો મેથડ, પ્યોર લોજિક, પ્યોર કોમન સેન્સથી આ ક્વેશ્ચન બધા ઘણા પોઈન્ટ નીકળશે. તમારે ટ્રાય કરવું છે કે હું કહું એ રીતને ટ્રાય કરો? ચલો હું કહું એ રીતને તમે કરો. સિમ્પલ બ્રેન સ્ટોર્મિંગ કરીએ. ટ્રાન્સફોર્મેશન કરવું છે. માન લો કે આ છે, આ એક સિવિલ સર્વન્ટ છે, નામ રાખી દઈએ બાબુ. ના, બાબુ નહીં રાખો ને તો કોઈને ખોટું લાગશે. આપણે કંઈક આનું નામ બંધી નાખીએ. શું નામ રાખવું છે આનું? બોલો, ચલો નામ બોલો. મસ્ત નામ રાખવાનું, ઢીંચાક. એટલે રાખો ફટાફટ નામ. હું ફ્રી હેન્ડ આપું છું તો તમે અહીંથી કોઈનું નામ મૂકું ના, તો તમે નામ પાડો કોઈક. સોનું, સોનું બરાબર છે ને. બાબુ કહે તો કોઈકને પછી ખોટું ના લાગી જાય. ચલો, તો આ છે સોનું છે. હવે કોઈનું સોનું નામ હોય તો મને માફ કરજો, કેમ કે આ નામ તો બહુ કોમન છે, હે ને? કે સોનું તને મારા પર ભરોસો નહીં કે આ ભાઈ નહીં કે, બરાબર? તો શું છે? સોનું. સોનું બન ગયા આઈએએસ. સોનું ક્યાં બન ગયા? આઈએએસ.
હવે આને મારે ફ્યુચર રેડી વર્કફોર્સમાં કન્વર્ટ કરવાનું છે, એટલે આ વ્યવસ્થિત કામ કરતો થઈ જાય. એટલે અત્યારે આ કામ કરતો હશે પણ એની અંદર કઈ ખામીઓ હશે, કઈ ખામીઓ હશે એના વિશે વિચારો, તો જ મિશન કર્મયોગી ટ્રાન્સફોર્મ કરશે. એટલે સિમ્પલ, એકદમ કોમન સેન્સ, પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ કરવાની થાય, એને જ દૂર કરશે કોણ? મિશન કર્મયોગી. કઈ પ્રોબ્લેમ આવે છે થોડી વાર પહેલા જ આપણે લખ્યું, એ જ બધી પ્રોબ્લેમ આવશે. ગોળ ફરીને વાત એ જ છે. ગંગાધરી શક્તિમાને પહેલા જે પ્રશ્ન તમે લખ્યો એની જે પ્રોબ્લેમ છે એને જ તો મિશન કર્મયોગી દૂર કરશે. શું મિશન કર્મયોગી રેડ ટેપિઝમને પ્રમોટ કરશે? ના પાડશે ને, એ જ છે. તો તમે જે ગભરાઈ ગયા હતા ને કે હવે શું લખીશ, મિશન કર્મયોગી કોઈ દિવસ વાંચેલું નથી, પહેલા થોડુંક ધ્યાનથી ડીપમાં જો. ટ્રાન્સફોર્મ આ કીવર્ડ છે. ટ્રાન્સફોર્મ કરવાની જરૂર, પરિવર્તિત કરવાની જરૂર ત્યારે પડે જ્યારે અત્યારે હાલ કંઈક તકલીફ હોય. લિસ્ટ આઉટ તમારે કરો કે ભાઈ આ જે આઈએએસ છે, સિવિલ સર્વિસીસની તકલીફો શું છે. બીજો એક હિન્ટ આપું, તમારી નજરમાં એક સિવિલ સર્વન્ટ કેવો હોવો જોઈએ એવું જ બનાવશે ને મિશન કર્મયોગી. સત્યનિષ્ઠ હોવો જોઈએ. તો કર્મયોગી શું નહીં બનાવે ને, સત્યનિષ્ઠ બનાવશે ને. 2 ડાયમેન્શન ખુલી જશે. અત્યારે હાલની તકલીફો કઈ છે અને કેવો હોવો જોઈએ, અહીંથી આખો આન્સર લખાઈ જશે. હવે બનાવો પોઈન્ટ. ખાલી મિશન કર્મયોગી શું કરી શકે છે એના પોઈન્ટ બનાવો. બરાબર, 10 મિનિટ આપું છું. કેટલા પોઈન્ટ બનાવવાના છે? 2 પાના લખવાના છે. 7 થી 8 પોઈન્ટ બનાવવાના થાય. ઓકે, ચલો કરો સ્ટાર્ટ. હા, તમને બીક લાગે? અચાનકથી ટંગ નહીં વાગે ને. ચાલો ભાઈ, તો આઈ હોપ બધા પોઈન્ટ વિચારી લીધા હશે અને કોઈને ક્યાં તકલીફ પડી, આઈ હોપ આની અંદર કોઈ હવે તકલીફ નહીં પડી હોય, કેમ કે આપણે લોજિક આપણે પહેલાં એક્સપ્લેન કરી દીધું. પછી તમારા પોઈન્ટ એવું કોઈ ખરી જેને તકલીફ પડી કે ના ભાઈ 8 પોઈન્ટ નથી થતા, 7 પોઈન્ટ થાય છે, 6 પોઈન્ટ થાય છે? બધાના પોઈન્ટ નીકળી ગયા છે, હે ને? તો સિમ્પલ જ છે. સારી વાતો જ લખવાની થાય ને. ઓકે, હવે સારી વાતો કઈ આવશે? એથિકલ બિહેવિયર રાખવાનો, ટ્રેનિંગ આપવાની, IGOT પ્લેટફોર્મ છે, બરાબર. શિક્ષણ આપો, ટ્રેનિંગ આપો, માળખાગત સુવિધાઓ એમને આપો, બરાબર. બીજું શું છે કે લોકોની ભાવનાઓને તમે સમજો. સારા પોઈન્ટ તમે લખી શકશો. કોડ ઓફ એથિક્સ કોઈ લખ્યું હતું, સેકન્ડ યર છે, એ બહુ ગજબ હતું. પછી એ ડાયલોગ જે રૂલ બેઝડ હતું, રોલ બેઝડ એ બધા જ લખ્યો છે. 2-3 આન્સર મેં જોયા, રૂલ બેઝડ ટુ રોલ બેઝડ બધામાં જ દેખાય છે. હાજી, તો હવે કોઈ તકલીફ છે આની અંદર? નથી ને? ડિસ્કસ કરવું છે કે પછી આગળ વધીએ? નીકળી ગયા ને બધાના પોઈન્ટ? ઓકે, હવે પડકારોમાં તો હવે આપણે એક્સપર્ટ થઈ ગયા. ઇન કેસ ક્યાં તકલીફ પડી હોય, અચ્છા 2-3 પોઈન્ટ હું મારા તરફથી તમને ઓલાની અંદર એડ કરીને બતાવી દઉં કે ગુડ ગવર્નન્સના પિલર પોઈન્ટ હજુ કેવી રીતના જનરેટ થશે. સુશાસનના પિલર કેટલા હતા? 8 પિલર હતા. તો મિશન કર્મયોગી એવું પણ શીખવાડશે ને કે ભાઈ રૂલ ઓફ લોને તમે ફોલો કરજો, કાયદાના શાસનને તમે કાયદા પ્રમાણે કામ કરજો, પણ રૂલથી તમે રોલ બેઝ પર ધીમે ધીમે શિફ્ટ પણ કરજો. એટલે કાયદાની મર્યાદામાં રહેજો અને તમારી અંદર નૈતિક મૂલ્યો છે એમને જીવંત રાખજો. તો રૂલ્સ અને નીતિશાસ્ત્ર એને બંનેને જોડીને એકાદ સારો પોઈન્ટ નીકળી જાય, બરાબર. પછી જવાબદેહી બનાવશે ને ભાઈ. જવાબદેહીતા છે તો લોકો પ્રત્યે જવાબદેહી બી બનાવશે કે નહીં બનાવે? આ 100% બનાવશે. એ મિશન કર્મયોગીનું કામ જ છે કે ભાઈ લોકો પ્રત્યે તમારું સમર્પણ બતાવો, તો લોકો પ્રત્યે તમારી જવાબદારી બતાવો અને જવાબદેહીતા તમારી થવી જોઈએ, બંને થઈ જવું જોઈએ. બીજું રિસ્પોન્સિવનેસ, લોકોનું દુઃખ દૂર કરજો. ગુડ ગવર્નન્સના પિલરથી પણ આન્સર નીકળી જશે, કમ્પોનન્ટ મેથડ પણ યુઝ થશે, હે ને. રિસ્પોન્સિવ તમે બનજો. કોઈનું દુઃખ હોય તો ખાલી કાનથી અહીંથી સાંભળીને અહીંથી બહાર નથી કાઢવાનું, એક્શન લેવાનું છે, બરાબર. પછી ભાગીદારી એક પોઈન્ટ છે, પાર્ટિસિપેશન, કે કલ્યાણકારી કામોમાં તમારું ભાગીદારી તમે સુનિશ્ચિત કરજો. એટલે ગુડ ગવર્નન્સના જે પિલર છે ત્યાંથી પણ પોઈન્ટ નીકળશે. 4 પોઈન્ટ તો અત્યારે આપણે કાઢી દીધા. ડન છે ને? પોઝિટિવિટી રાખવાની, એટીટ્યુડ તમારો સારો રાખવો પડશે, તાલીમ આપશો, બરાબર. તો આ બધા એના આવી રીતના ટ્રાન્સફોર્મ કરશે. એટલે
પરફેક્ટ સોનું કેવું થઈ જશે પછી પરફેક્ટ થઈ જશે. પણ એ તાલીમ આપવાની અંદર ટ્રાન્સફોર્મેશનની અંદર અમુક તકલીફો અમુક પડકારો સામે આવી રહ્યા છે. હવે એ કયા પડકારો છે? P3I અપ્રોચ યુઝ કરવામાં સેટ થઈ જશે. થિંક અબાઉટ P3I. પીપલ છે, સાંભળી લો 2 મિનિટ. જે બ્યુરોક્રેટ છે બદલાવા માંગતા નથી, એ પડકાર છે ને. પીપલમાં આવશે. પ્રોસેસ પદ્ધતિમાં અમુક તકલીફ છે, બરાબર. પછી પાવરમાંથી પોઈન્ટ કાઢો. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંથી ખબર પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, પૈસાનો અભાવ છે, નાણાંનો અભાવ છે, વેકેન્સીઝ વધારે છે, બરાબર. અહીંથી પોઈન્ટ જનરેટ થઈ જશે. ખાલી જેમ તમારી સામે આ P3I દેખાશે એટલે સટાક દઈને પડકારો નીકળશે. અને ઓલા પોઈન્ટ્સ બી તમારી સામે છે, ત્યાંથી એ પડકારો નીકળશે. એટલે હજુ બીજો પાનો છે ને, હજુ 6 પોઈન્ટ તમે વિચારો. 5 જ મિનિટ આપીશ, બહુ ટાઈમ નહીં આપું. ચલો 6 પોઈન્ટ માટે 6 મિનિટ ખાલી વિચારો, લખવાનું નથી, પોઈન્ટ જનરેટ કરો. અટકી જાઓ એટલે તરત જ P3I. ગમે તે પાવર જુઓ, પ્રોસેસ જુઓ, પીપલ જુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, ત્યાંથી પોઈન્ટ નીકળશે. એવું વિચારો કે આ નથી આપણી પાસે. હા, મિશન કર્મયોગીને લાગુ કરવામાં, ટ્રાન્સફોર્મેશન કરવામાં પડકારો. આ બધું કરવાનું છે ને સિવિલ સર્વિસીસને, સિવિલ સર્વન્ટ્સને ટ્રાન્સફોર્મ કરવાનું છે. કરી નથી શકતા, કાં તો અવરોધો આવે છે. કયા કયા અવરોધો આવે છે? હાજી ભાઈ, વિચાર લીધા પડકારો? આઈ હોપ આમાં તકલીફ નહીં પડી હોય. કયા કયા પડકારો તમે લોકો વિચાર્યા? સંકલનનો ભાવ પહેલા જ કહી દઉં, જાગૃતિનો ભાવ, એના સિવાય સંકલન જાગૃતિના અભાવ સિવાય ટેકનિકલ માળખાકીય સુવિધાઓનો અભાવ. ઠીક છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર 1 પોઈન્ટ આવી જશે, સંકલન ઉપર 1 પોઈન્ટ આવી જશે. જાગૃતિ બેનને અત્યારે યાદ કરવાના નથી. 2 પોઈન્ટ થયા. વર્નેક્યુલર લેંગ્વેજ લેકિંગ છે. ઠીક છે, તમે પણ પોઈન્ટ લખ્યો છે. 3 પોઈન્ટ થયા. સરસ. લોકલ ભાષા લેકિંગ છે. પછી 3 થયા. ચોથો ઈચ્છા શક્તિનો અભાવ છે. ભાઈ કોઈ બદલાવા માંગતું જ નથી. કોણ લખ્યું તો અહીંયા 1 પોઈન્ટ? બહુ જ મસ્ત પોઈન્ટ લખ્યો હતો. લેક ઓફ પોલિટિકલ વિલ, લેક ઓફ બ્યુરોક્રેટિક વિલ. ઈચ્છા શક્તિનો અભાવ છે. આ કદાચ તમે 2 તમને કીવર્ડ કહી દઉં, જો સાંભળો. એક છે સ્ટેટસ કો. આ લખી લેજો, કેમ કે ઇંગ્લિશના કીવર્ડ છે. ગુજરાતી મીડિયમ વાળા તમે લોકો પણ લખી લેજો. આવું જ લખવાનું. સ્ટેટસ કો, જેવું ચાલે છે એવું ચાલવા દો. બીજું, હજુ એક પદ્ધતિથી કામ કરે છે બ્યુરોક્રેટ. ક્વિડ પ્રો ક્યો. આનું મિનિંગ શું થાય હું તમને સમજાવી દઉં. જો પહેલા અહીં ધ્યાન આપો. સ્ટેટસ કો એટલે કે જેવું વર્ષોથી ચાલે છે ટ્રેડિશનલ બ્યુરોક્રેટિક કલ્ચર એવું ચાલવા દો. રિજિડિટી છે, ફ્લેક્સિબિલિટી નથી, બરાબર. એ કોમન પોઈન્ટ છે. સ્ટેટસ કો લખવાનો. ક્વિડ પ્રો ક્યો એટલે કે તું મારો ફાયદો કર, હું તારો ફાયદો કરું. જ્યાં સુધી મારો ફાયદો નહીં થાય હું તારી કોઈ મદદ નહીં કરું. દેટ ઇઝ ક્વિડ પ્રો ક્યો. આવા કીવર્ડ પરીક્ષામાં આવશે. ઇંગ્લિશ મીડિયમ વાળા લખે જ છે એટલે તમને ઇંગ્લિશના કીવર્ડ આપો. ગુજરાતીના તો છે જ તમારી પાસે. ઇંગ્લિશના કીવર્ડ તમારે આવા લખવાના. ક્વિડ પ્રો ક્યો કાર્ય પદ્ધતિથી કાર્ય થઈ રહ્યું છે. મિશન કર્મયોગીમાં જો બ્યુરોક્રેટને ફાયદો દેખાય તો જે ભાગ બને, બાકી ભાગ જ ના બને. ડન છે. એડિશનલ પોઈન્ટ્સ મળી રહ્યા છે. ચલો, તો આ તો થઈ ગયા પોઈન્ટ. હજુ તમારી જોડે કંઈક સારા પોઈન્ટ હોય તો તમે લખી શકો છો. પણ છેલ્લે આપણે શેની વાત કરીશું? વે ફોરવર્ડ. હવે આગળ શું કરી શકાય? આ મિશન કર્મયોગી સક્સેસફુલ બને શું કરી શકાય? જે પ્રોબ્લેમ છે એ જ સોલ્યુશન છે. કંઈક એક્સ્ટ્રા તમે એડ કરજો. એક્ઝામ્પલ તમને આપું. ફીડબેક મેકેનિઝમ લેવું બહુ કાઠું છે. કર્મયોગીમાં તમે શીખવાડી દીધું. હજુ એક પડકાર તમને કહી દઉં. કર્મયોગીમાં તમે શીખવાડી દીધા, ટ્રેનિંગ આપી દીધી, બરાબર, તાલીમ બધી આપી દીધી. પડકાર એ છે કે તમે એને ચેક કેવી રીતના કરશો? એવી કોઈ સિસ્ટમ ખરી આપણી પાસે? ફીડબેક મિકેનિઝમ ખરી કે મેં તમને શીખવાડી દીધું, માની લો કે ભાઈ હું ટ્રેનર છું અને તમે બધા IAS ઓફિસર છો,
મેં તમને શીખવાડી દીધું. હવે તમે ફિલ્ડ પર જઈને શું કરો છો શીખ્યા પછી કોઈ મેઝરમેન્ટ, કોઈ માપદંડ ખરી નથી. તો માપદંડ લાવવાની જરૂર છે, હાજી છે. સિંગાપુરે લઈ આવ્યું છે માપદંડ. તો એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે ભાઈ સિંગાપુરમાં જેવી રીતના બ્યુરોક્રેટ્સની માપદંડ થાય છે, ફીડબેક લેવાય છે, એવી રીતના ભારતમાં પણ લાગુ કરો. ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસીસ એનો ઉપયોગ અહીંયા થઈ શકે. 1 થી 2 આપવાના છે, થઈ ગયા. છતાંય 5 મિનિટ આપું છું, વિચારો. હજુ કંઈક સારું વિચારો. ખાલી સોલ્યુશન વિચારવાના થાય. ઇન્ટરનેશનલ પ્રેક્ટિસીસ બધે જ કામ લાગશે. કોઈ પણ પ્રોબ્લેમ હશે ને, જ્યાં અટકી જાઓ ને, ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસીસ સમગ્ર વિશ્વમાં જે ચાલતી હોય એને ભારતમાં લાગુ કરો. બરાબર? આ ટોપ સિક્રેટ. બધા જ વે ફોરવર્ડમાં સેટ થઈ જશે, બધા કન્ક્લુઝનમાં. ખબર નહીં, મને ધ્યાન નહીં એમાં. કયા પ્રિલિમમાં? આ પ્રિલિમમાં કેના રિલેટેડ? મિશન કર્મયોગીનો રિલેટેડ 25માં હશે, 26માં નહીં હોય. એક્ઝેક્ટલી યર યાદ કરું તો અઘરું છે, પણ એક વાર છે, એક પૂછેલું છે, પણ જૂનું હશે, આ વર્ષનું તો નહીં હોય. હા, એઆઈ વાળો પોઈન્ટ ગમ્યો, સરસ. ચાલો, બહુ ટાઈમ ના લાગે આમાં. 3-4 તો સોલ્યુશન આપવાના છે. ચાલો, તો હા ભાઈ, કયા કયા સોલ્યુશન તમે લોકોએ ફાઇન્ડ કર્યા? એક તો ફીડબેક વાળું, એક ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસીસ, બીજો કોઈ? હા, નિયમિત ટ્રેનિંગ થવી જોઈએ ભાઈ. સીધી વસ્તુ છે, એકવાર ટ્રેનિંગ કરીને છૂટા ના થવાય. સમયાંતરે આપણે ટ્રેનિંગ આપવી પડે. આ બહુ સારો પોઈન્ટ છે કે એવું નહીં કે મિશન કર્મયોગી અંતર્ગત ટ્રેન થઈ ગયા તો ભાઈ આજીવન ટ્રેન થઈ ગયા. ના, સમયાંતરે એમને પણ ટ્રેન કરતા રહો. હજુ કંઈક નવી બેસ્ટ પ્રેક્ટિસીસ આવે એનું પણ અમલીકરણ કરો, એમને પણ શીખવાડો. ડન છે. તો આ ત્રીજો પોઈન્ટ કે સમયાંતરે ટ્રેનિંગ થવી જોઈએ. અને બીજો જે તમે પોઈન્ટ લખ્યો, બહુ ફેન્ટાસ્ટિક પોઈન્ટ છે, બધી જગ્યા પર સેટ થઈ જશે. ટેકનોલોજીનું યુઝ કરવું, વધારેથી વધારે ટેકનોલોજી એક એવી વાત છે ને, બધા જ કન્ક્લુઝનમાં સેટ થઈ જશે. હિસ્ટ્રીમાં ના નાખી દેતા, ગવર્નન્સની, પોલિટીની એ બધી વાત કરજો કે ટેકનોલોજીકલ ઇન્ટરફિયરન્સ જ્યારે આવે ત્યારે પ્રગતિ થઈ શકે. તો ટેકનોલોજી 4 પોઈન્ટ તો થઈ ગયા. હજુ એના સિવાય કયું? તાલીમ ને પ્રમોશન સાથે. ઠીક છે. બીજું? હા, એન્યુઅલ ઇન્ક્રીમેન્ટની તમે વાત કરો છો તો એ ફીડબેકની અંદર આવી જશે ને. તમે કોઈને પણ રિવ્યૂ કરશો, એ રિવ્યૂ મિકેનિઝમમાં આવી જશે ને. શેની અંદર? હજુ કેટલી સુરક્ષા જોઈએ ભાઈ? એ સુરક્ષા જ તો છે. સુરક્ષા ચક્રથી બહાર કાઢવાના છે. બહુ વધારે સુરક્ષા કરશો તો પછી સ્ટેટસ કો થઈ જશે. ઊંધા પોઈન્ટ કેમ લખો છો? ઇન્સેન્ટિવાઇઝ 100%. અમુક સ્ટેટ્સ સંકલનમાં તકલીફ આવી રહી છે, આપણે ઉપર લખ્યું તો સ્ટેટ્સને ઇન્સેન્ટિવાઇઝ કરો. અને જે સારા કર્મયોગી બને છે એમને પણ ઇન્સેન્ટિવાઇઝ કરો ને, તો એ વધારે સારું કામ કરશે. એટલે સમયાંતરે ટ્રેનિંગ આપી, સમયાંતરે ઇન્સેન્ટિવ્સ આપવા. ડન છે. 5-6 પોઈન્ટ થઈ ગયા, બહુ થઈ ગયું. તો મિશન કર્મયોગી છેલ્લી લાઈન કઈ ફિક્સ? રૂલ બેઝડથી રોલ બેઝ બનાવશે. ભાઈ મજા આવી રહી છે બધાને? એવું તો નથી ને કે ખોટા આવી ગયા? ના ના, ખબર પડી રહી છે ને. 3 મેથડ શીખ્યા. એસડીજી મેથડ, બીજી કઈ? કમ્પોનેન્ટ, અને ત્રીજી આજે કઈ શીખ્યા? P3I. હવે નેક્સ્ટ વીકથી આપણે પોલિટી ચાલુ કરીશું, બંધારણની વાત કરીશું. વાંચીને આવજો. સાહેબ કયો ટોપિક? બધા ટોપિક. ના, એવું નહીં કહું. પાર્લામેન્ટ અને રાષ્ટ્રપતિ થઈ જશે. હા, એવું ના કહેતા પછી હું સ્પીકરના મુદ્દા કાઢું એટલે સાહેબ સ્પીકર જ નથી ખબર, આ માઇક લઈને બેઠા. ના, એટલે પાર્લામેન્ટના મુદ્દા થશે અને રાષ્ટ્રપતિ રિલેટેડ આપણે મુદ્દા. રાષ્ટ્રપતિના જોડે જોડે ગવર્મેન્ટ પેલું શું કહે કે રાજ્યપાલ, એ પણ કરી દેજો. અને કાલે ટેસ્ટ છે. કાલે આપવી છે કે સન્ડે આપવી છે? કમ્પલસરી આપવાની થશે.
જો સન્ડે રાખશો તો પછી તમે રિવાઇઝ નહીં કરી શકો પોલિટી. બેટર છે કાલે આપણે જેમ સ્કેડ્યુલ બનાવ્યું છે એમ જ. તો કાલે ટાઈમ જે છે એ હવે બધા જ છોકરાઓ ટેલિગ્રામના ગ્રુપમાં આપણા એડ થઈ ગયા છે. ટાઈમ એની અંદર આવી જશે. જેનું કદાચ ગ્રુપમાં એડ ના થયા હોય અત્યારે એડ કર્યા છે ચેક કરી લેજો. ના થયા હોય બેચ મેનેજર આગળ જ છે એમની જોડે વાત કરો બરાબર અને ગ્રુપમાં એડ થઈ જાઓ. ડન છે? હા આમને સંપર્ક કરજો. એક સેકન્ડ ઉભા રહો. કોના બાકી છે ગ્રુપમાં એડ થવું? જો જે લોકો ગ્રુપમાં એડ થવાનું બાકી હોય એ છેલ્લે ઉભા રહો. આમને મળો એ એડ કરી દેશે હાલ જ એડ કરી દેશે બરાબર છે. પછી સોમવારે તમારા ગ્રુપની અંદર ડેટા બેંક આવશે. સોમવારે આપણે સૌથી પહેલાં હું તમને ડેટા બેંક યાદ કરાવીશ. અડધો 1 કલાક આપણે ડેટા બેંક ઉપર કામ કરીશું. જોઈશું એની ઉપર કેવી રીતના આપણે કામ કરવાનું થાય. પછી આપણે બંધારણ ઉપર જઈશું. ડન છે? હા અને ટેસ્ટ છે 10 પ્રશ્નો હશે. ડન છે? સિરિયસલી આપજો. એક્ઝામ છે એવી રીતે જ આપજો. એવો કોઈ ખરી ગયા છે નથી આવવાનો ટેસ્ટ આપવા? એવો કોઈ ખરી? તો તમે પહેલેથી બેચ મેનેજરને ઇન્ફોર્મ કરી દેજો. જે લોકો ટેસ્ટ નથી આપવાના એ બેચ મેનેજરને મળે તો પછી અમારું પ્રિન્ટિંગ ખાલી ખોટું વેસ્ટ ના જાય. બીજું કંઈ નથી.